અલ્ટિમેટલી મલ્ટિપ્લિકેશન ઓફ ધ સેલ્સ ઇટ ઇઝ અ કેન્સર. હવે ઘણા લોકો એવું કે સાહેબ પણ મને તો કોઈ ગાંઠ નહોતી તો મને કેવી રીતે કેન્સર. એટલે એક તો મેઇન વસ્તુ આપણે છે ને, કેન્સર એટલે દર વખતે ગાંઠ જ જરૂરી નથી. ઓન એન એવરેજ જ એકતાબેન કોઈ બી લોકોને છે ને કેન્સર એટલે ક્યોરેબલ નથી એવું માની લે છે કે જે રાતના સૂઈ જાય ને તો બી ઓલું તમાકુ તો એના ગાળ કે ગલોફાની અંદર દબાઈને જ સૂઈ. આજકાલ છોકરા કરતાં છોકરીઓમાં વધારે છે. એ લોકો એવું માને કે જાણે ઓલા ડેન્ટિસ્ટે કંઈક એનો દાંત ઘસ્યો અને ખબર પડી. આ બધી જ પોતાના પર્સનલ કે નાના નાના અંગોની સાફ સફાઈ કરવી અને એ જ રિપીટેડલી, એટલે કેન્સર થવાનું કારણ રિપીટેડ એને ઇન્જરી થાય છે, રિપીટેડ ઇન્ફ્લેમેશન થાય છે. હેલો એવરીવન, ધીસ ઇઝ યોર હોસ્ટ એકતા. આજની જે આપણે ફાસ્ટ મૂવિંગ લાઈફ છે એમાં આપણે સ્ટ્રેસ, ડાયટ, હેલ્થ, ફિટનેસ ઘણી બધી વસ્તુને લઈને ચર્ચા કરીએ છીએ, પણ અમુક બોડીના જે પાર્ટ્સ છે જેમ કે હેડ, નેક, થ્રોટ, એના ઉપર આપણે એટલું અટેન્શન નાખતા નથી. અને આપણે સ્ટેટિસ્ટિક્સ જોઈએ તો ઇન્ડિયામાં હેડ એન્ડ નેક કેન્સર બહુ જ કોમન થઈ ગયું છે. પણ પ્રોબ્લેમ ટ્રીટમેન્ટમાં નથી, પ્રોબ્લેમ અવેરનેસમાં છે. તો આજે આપણી સાથે છે હેડ ઓફ ઓન્કોલોજી ડૉક્ટર ભાવેશ પારેખ, MD, DM, MBA. આજે જે સર છે આપણા એ સિમ્સમાં જે પેશન્ટ્સ છે એમને ટ્રીટ કરી રહ્યા છે. તો આજે આપણે એક્સપર્ટ પોડકાસ્ટમાં એમનાથી જાણીશું કે આપણે ફિયરથી નહીં પણ આપણે પ્રેક્ટિકલ અન્ડરસ્ટેન્ડિંગથી જાણીશું કે એકચ્યુઅલી આ કેન્સર છે શું. સો હેલો સર, તમે કેમ છો? બસ એકદમ મજામાં એકતાબેન. ઓકે સર, તો આપણે પોડકાસ્ટ શરૂ કરીએ એની પહેલાં એકવાર હું ઈચ્છું છું કે તમે તમારું એકવાર ઇન્ટ્રો આપી દો. હું કેન્સર ફિઝિશિયન, મરેંગો સિમ્સ હોસ્પિટલ અમદાવાદ ખાતે છેલ્લા 25 વર્ષથી કેન્સર ફિઝિશિયન તરીકે, અને આજે આપણી વાત જે કરીએ છીએ એ મોઢા અને ગળાના કેન્સર, જેમાં તમે થોડુંક ઇન્ટ્રોડક્શન જે આપ્યું અને એના વિશે આપણે બહુ ડિટેલમાં આજે આપણા પ્રેક્ષકો, શ્રોતા મિત્રોને જણાવશું કે આનાથી ડરવાની જરૂર નથી, કારણ કે જે ડરે તે મરે અને જે જાણે એ જીતે. સાચી વાત છે સર. આજકાલ સોશિયલ મીડિયા તો બહુ જ એમ પોપ્યુલર છે, બધાને ખબર છે. સોશિયલ મીડિયામાં આપણે આ વર્ડ કેન્સર બહુ જ સાંભળીએ છીએ, પણ અમુક લોકોને માઇન્ડમાં ક્લેરિટી નથી કે આ કેન્સર છે શું. એ લોકોને કેન્સરની જે વર્ડ સાંભળે તો એમને માઇન્ડમાં એ જ આવે કે લંગનું કેન્સર છે ઓર એલ્સ બ્રેસ્ટ કેન્સર છે. પણ આ એક નવી ટૉપિક છે મારા માટે બી, આઈ થિંક ઓડિયન્સ માટે બી. તો પહેલાં તો આપણે કેન્સર શું છે એ તમે મને બતાવો, એના પછી આપણે હેડ એન્ડ નેક કેન્સરની વાત કરીશું. સો એકતાબેન, કેન્સર એટલે અનકન્ટ્રોલ્ડ ગ્રોથ ઓફ ધ સેલ્સ. ભગવાને વાળ, નખ એવી રીતે જે ઉગે ને, કે જે લાંબા થાય કે જે મોટા થાય ને, આપણે કદાચ વાળને 2 મહિને એકવાર કપાઈએ, નખને કદાચ અઠવાડિયે એકવાર કાપીએ, પણ આપણે જીભને નથી કાપતા, આપણે પગને નથી કાપતા. એમ ભગવાને શરીરના બધા જ સેલ ઉપર એક એક્સિલરેટર અને એક બ્રેક આપેલી છે. જ્યારે બી આ બ્રેક ફેલ થાય, જ્યારે બી આ સેલનો ગ્રોથ વધતો જાય, ત્યારે એ સેલ સાયકલ અથવા જે કેન્સરની સેલ હોય એ દિવસે ના વધે એટલો રાતના વધે, રાતના ના વધે એટલો દિવસે વધે. એમ અલ્ટિમેટલી મલ્ટિપ્લિકેશન ઓફ ધ સેલ્સ ઇટ ઇઝ અ કેન્સર. હવે ઘણા લોકો એવું કે સાહેબ પણ મને તો કોઈ ગાંઠ નહોતી તો મને કેવી રીતે કેન્સર. એટલે એક તો મેઇન વસ્તુ આપણે છે ને, કેન્સર એટલે દર વખતે ગાંઠ જ જરૂરી નથી. જેમ તમે કીધું એમ બ્રેસ્ટમાં લંપ હોય તો ખબર પડે, પણ લંગમાં ગાંઠ આવે તો કેવી રીતે ખબર પડે, એને તો કોઈ જોવા નથી જવાનું. એવી જ રીતે કેન્સરનો મેઇન 2 ભાગ છે. એને એક સોલિડ ટ્યુમર કહેવાય અને એક હિમેટોલોજીકલ. હવે જ્યારે લોહીનું કેન્સરની વાત આવે ને, તો લોહીના કેન્સરમાં કોઈ ગાંઠ ના હોય. જ્યારે સોલિડ ટ્યુમર હોય ને, તમને લંગમાં બી કોઈ ટ્યુમર હોય, તમને બ્રેસ્ટમાં ટ્યુમર હોય, આંતરડામાં ટ્યુમર હોય, બ્રેઇનમાં ટ્યુમર હોય, પણ જ્યારે લોહીના કેન્સરની વાત આવે તો એમાં પણ તમારા રક્તકણ, શ્વેતકણ, ત્રાકકણ, આ બધા કણોનું મલ્ટિપ્લિકેશન થાય. જેમ કે સપોઝ આપણું WBC નોર્મલ 4,000 થી 10,000 હોય અને એ 35,000 થઈ જાય તો, એ 2 લાખ થઈ જાય તો, સો ઇટ્સ અ મલ્ટિપ્લિકેશન ઓફ ધ સેલ્સ. સો ઇન શોર્ટ, કેન્સર એટલે જે તમને રૂટીન નોર્મલ કરતા મોટું થાય, જેનો ગ્રોથ વધતો જાય, જે ગ્રોથને આપણે કંટ્રોલ નથી કરી શકતા, અથવા ભગવાને આપેલી બ્રેક ક્યાંક ફેલ થઈ તો એને કેન્સર કહેવાય.
ઓકે, એટલે સર તમે બ્લડ કેન્સરની વાત કરી હે ને, તો બ્લડ કેન્સર અને જે અમુક નોર્મલ જે અલગ કેન્સર છે, તો બ્લડ કેન્સર મેં એવું સાંભળ્યું છે કે બ્લડ કેન્સર ટ્રીટ નથી થતું અને બ્લડ કેન્સરમાં આખું એમ સેલ્સ ફેલાઈ જાય તો એ ક્યોરેબલ એમ નથી, એવું કંઈક હોય છે. સો ઓન એન એવરેજ જ એકતાબેન કોઈ બી લોકોને છે ને કેન્સર એટલે ક્યોરેબલ નથી એવું માની લે છે, અથવા કેન્સર એટલે કેન્સર. સપોઝ તમારે જેવી કોઈ 21 વર્ષની કોઈ છોકરીને થાઇરોઇડ આવે તો થાઇરોઇડ ક્યોરેબલ નથી, તમારે દવા તો લેવાની જ છે. પણ લોકોને માત્ર એક કેન્સર એટલે એક બહુ ભયાનક વસ્તુ છે. તો એમ બ્લડ કેન્સર બી એવા કેટલાય કેન્સર છે. બ્લડ કેન્સરમાં તો એક એવી વાત છે કે CLL નામનું એક કેન્સર છે ને, કે જે સ્ટેજ 0માં હોય ને તો કોઈ સારવારની પણ જરૂર નથી. વિધાઉટ સારવાર પેશન્ટ 10 વર્ષ જીવે. અને એની જ સામે જે કહેવાતું બહુ જ ખરાબ કેન્સર, એમાં બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ, સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટ, હવે તો લેટેસ્ટમાં લેટેસ્ટ કાર્ટી સેલ થેરેપી, જીનેટિક થેરેપી. તમને એક કેન્સરની વાત કરું તો ક્રોનિક માયલોઇડ લ્યુકેમિયા નામનું એક લોહીનું કેન્સર છે, જેમાં આપણા રંગસૂત્રોમાં 9 નંબર અને 22 નંબરનું રંગસૂત્રના હાથ પગ બદલાઈ જાય તો ખાલી ટેબ્લેટથી અમે હાથ પગને પાછા રિવર્સ કરી દઈએ છીએ અને પાછું કેન્સર મટી જાય છે. ઓકે સર, તો હવે આપણે વાત કરીશું હેડ એન્ડ નેક કેન્સરની. તો સર આપણે કેન્સરની વાત કરીએ તો મેં તમને કીધું કે લોકોના માઇન્ડમાં કાં તો લંગ્સ આવે, કાં તો બ્રેસ્ટ આવે, ઓર બોન મેરો કેન્સર એવી રીતે આવે છે. પણ હેડ એન્ડ નેક કેન્સર શું છે અને એ કેવા બોડી પાર્ટ્સને લઈ જાય છે, કેવા બોડી પાર્ટ્સને અફેક્ટ કરે છે, એ મારે જાણવું છે. સો ગુજરાતમાં ખાસ કરીને તમે ઇન્ટ્રોડક્શનમાં ઇન્ડિયાની વાત કરી, ભારતની વાત કરી, આપણે દુનિયાની વાત કરીએ કે ભારતની વાત કરીએ, એમ ગુજરાત ઘણા બધા ક્ષેત્રોમાં કેપિટલ કહેવાય. તો એમાં આ મોઢા અને ગળાનું કેન્સર, આપણે ત્યાં છે ને જે તમાકુ જે લોકો ખાય છે પાનમાં, અથવા જે ઓરલ ટોબેકો, તમે એક સ્મોકિંગ અને વેપિંગ, આજકાલ યંગસ્ટરોને તો સિગારેટ ગમે છે, એ લોકોને ખબર બી નથી પડતી કે સામેવાળાને ખબર બી ના પડે એવી રીતે બી એ લોકો સ્મોકિંગ કરતા હોય. લોકો હુક્કા બારમાં જાય કે સાહેબ આ તો સારું કહેવાય, એમ લોકો પાસે આજકાલ એ જાતનું બી ટોબેકો કન્ઝ્યુમ્શન કરે છે. તો અમારા પ્રમાણે જે રૂટીન મોઢા અને ગળાનું કેન્સર, એટલે કે જીભનું કેન્સર, હોઠનું કેન્સર, ગાલનું કેન્સર, ગળાનું કેન્સર એટલે કે સ્વરપેટીનું કેન્સર, આ બધા જ કેન્સરની વાત આજે આપણે કરવાના છીએ, જેમાં ગુજરાત કેપિટલ છે, હાઈએસ્ટ નંબરમાં થાય છે દુનિયામાં, ભારતમાં અને ગુજરાતમાં. એમ કારણ કે લોકો તો કેટલાય માણસો એવા છે કે જે રાતના સૂઈ જાય ને તો બી ઓલું તમાકુ તો એના ગાળ કે ગલોફાની અંદર દબાઈને જ સૂઈ ગયા હોય. હા, સાચી વાત છે. એટલે એના લીધે જ બધું થાય છે. હા, આપણે નેક્સ્ટ ક્વેશ્ચન આમાંથી જ છે મારું, કે સ્મોકિંગ, સિગરેટ ને ગુટકા એ બધું જે હોય છે, એ અમુક લોકોને એવું લાગે છે કે આ તો નોર્મલ છે, આનાથી તો શું થઈ જશે, આ શું બગાડી નાખશે અમારું, આવું વિચારીને એ લોકો એ બધી વસ્તુઓ કરે છે. પણ એકચ્યુઅલી કેન્સરમાં, હેડ એન્ડ નેક કેન્સરમાં એનાથી રિલેટેડ શું કોઝિસ છે? કોઝિસ એટલે કે કારણો. લોકો રિપીટેડલી અમારી પાસે દર્દી આવે ને, સપોઝ કોઈક દર્દી 22 વર્ષનું આવ્યું, અને તમને જાણીને આશ્ચર્ય થશે એકતાબેન કે આજકાલ છોકરા કરતાં છોકરીઓમાં વધારે છે. એ ખાસ કરીને તમે ભલે આપણે એક મેટ્રો સિટી અમદાવાદ, બરોડા, રાજકોટ, સુરતની વાત કરીએ, પણ ગામડાઓમાં અથવા આપણે ત્યાં ઘરે જે મેઇડ કામ કરે છે ને, જે લેબર ક્લાસની છે ને, લેબર ક્લાસમાં ફિમેલને એવું છે કે તમાકુ ખાઈએ ને તો જ કામ થાય. કેટલીય બહેનો એવી છે કે જેમને જીભનું કેન્સર વહેલું થયું છે. કેટલાય ભાઈઓ એવું કહે છે કે સાહેબ હું નથી ખાતો પણ મારી ઘરવાળી ખાય છે. એટલે આજકાલની છોકરીઓ અથવા લેડીઝ, આપણે કહીએ ને કે હવે ધીમે ધીમે મહિલા સશક્તિકરણ, અથવા આપણે હવે બધી ગર્લ્સ કે છોકરીઓએ આગળ આવવું જોઈએ, એમ છોકરીઓ આ તમાકુ ક્ષેત્રમાં બી આગળ આવી ગઈ છે. એ લોકોને બી એવું થાય છે કે અમે બી અજય દેવગન બનીએ, કે અમે બી વિમલ ગુટકાની એડવર્ટાઇઝમાં અમે ક્યારે આવશું. સો આપણે ત્યાં છે ને એક એવો ટ્રેન્ડ છે કે જો તમાકુ તમે ના ખાતા હો, અથવા તમે તમાકુનું કોઈ જાતનું સેવન ના કરતા હો, તો તમે કદાચ લાઈફને જીવતા નથી. કેટલી બધી રેડિયો અને ટીવીની એડવર્ટાઇઝમાં એવું આવે છે કે તમે આ ના લીધું, તમે આ નથી કર્યું,
હમણાં જ આપણે અત્યારે આજે આપણે 27 ડિસેમ્બરે વાત કરીએ છીએ તો 31મી ડિસેમ્બરે તમે ઘણીવાર એવું જોશો અને એમાં બી સ્પેશિયલી કે જે ફિમેલ માટે કે લેડીઝ માટેની જે સિગારેટ હોય ને એ સ્પેશિયલી હોય, એ નાની હોય, એ ફિલ્ટરવાળી હોય અને ઘણા લોકો પાસે તો કેવું કારણ હોય ખબર છે કે આપણે સ્મોકિંગ કરીએ છીએ પણ ધુમાડો તો હું બહાર કાઢું છું ને, કે હું અંદર થોડો લઉં છું કે મેં તો અંદર નથી લીધો એટલે કે સામેવાળાને થાય છે, મેં તો બધો ધુમાડો બહાર કાઢ્યો. અથવા જે આ ગુટકા ખાય છે ને એ લોકો શું કે ખબર છે કે અમે તો મોઢામાં રાખીએ પછી અમે તો થૂકી નાખીએ છીએ, એટલે અમે તો અંદર કંઈ કરતા જ નથી એમ એટલા લોકો એવું કહે છે. એટલે જે કારણોની જે વાત કરો છો ને, મારા પ્રમાણે ડૉક્ટર તરીકે મને એવું લાગી રહ્યું છે કે ગુટકા, ઓરલ ટોબેકો, સ્મોકિંગ અને કદાચ કંઈક મહદઅંશે અમુક વાર રિપીટેડલી આપણી દાંતની ચોખ્ખાઈ કે આપણા મોઢાની ચોખ્ખાઈ, કેટલાય લોકો પોતાના દાંતની ખાસ કરીને ડેન્ટિસ્ટ પાસે જતા જ નથી. તમે કેટલાયના દાંત જોશો ને એટલા કાળા હોય, પીળા હોય. લોકો જે સાફ સફાઈ આપણે કહીએ ને કે તે છેલ્લે બ્રશ ક્યારે કર્યું, કે તે તારે જીભની લાળ ક્યારે ઉતારી, એની જીભ બી તમે જુઓ ને અથવા એના દાંતના કલર જ એવા ચેન્જ થઈ ગયા હોય કે આપણને એમ થાય કે આ માણસે ક્યારે સાફ કરતો હશે. એટલે આપણે ત્યાં જે એક અવેરનેસ હોવી જોઈએ ને પોતાની હેલ્થની. આપણે કદાચ ગાડીનું ક્યારે સર્વિસ છે ને એની ડેટ યાદ હોય છે, પણ આપણી સર્વિસ ક્યારે થવાની છે ને એની ડેટ યાદ નથી હોતી. એટલે મારા પ્રમાણે આ બધા કારણો છે કે આવું મોઢા અને ગળાનું કેન્સર વધારે થાય છે. ઓકે સર, તમે ગુટકાને એનું કીધું પણ એ જે લાસ્ટ તમે જે પોઈન્ટ કીધું કે બ્રશ નથી કરતા ને, એ તો એ બી એક રીઝન થઈ શકે કે એનાથી બી કારણ કે થતું હશે. હાઇજીન ઘણા લોકો અમે તો પાસે આવે ને, તમે કદાચ આવું સાંભળ્યું જ હશે, સાહેબ હું દાંતના બતાવવા ગયો, મને એક જીભમાં કંઈક અલ્સર પડ્યું કે ચાંદુ પડ્યું, અથવા સાહેબ મારો દાંત ઘસાતો હતો અને પછી મને કેન્સર થયું. એ લોકો એવું માને કે જાણે ઓલા ડેન્ટિસ્ટે કંઈક એનો દાંત ઘસ્યો અને ખબર પડી, ખરેખર એને કેન્સર હતું જ, પણ એ જ્યારે ખરેખર સાફ કરવા ગયો ને કે બતાવવા ગયો ને અથવા ઓલા જ્યારે દાંત પાડ્યો ને ત્યારે એને ખબર પડી કે અહીંયા તો અંદર પાછી અંદર બેઝિક ગાંઠ છે જે એને ખબર જ નથી હોતી. એટલે મારા પ્રમાણે હું એવું માનું છું કે આપણા મોઢા, આપણે ખરેખર તો આપણા શરીરનું જે ઓલી એન્ટ્રી પોઈન્ટ હોય ને એ એન્ટ્રી પોઈન્ટ તો આપણું મોઢું જ છે. આપણે ગમે તે કરીએ પણ આપણે ગમે એટલું આપણે બહાર બહુ મસ્ત પાવડર કર્યો હોય, બધું આપણી સ્કિનને સારી રાખી હોય, પણ તમારી મોઢાની એન્ટ્રી જ્યાંથી તમે ખાઓ છો, જ્યાંથી તમે પીવો છો, એ બધી જ વસ્તુની એટલી જ સાફ સફાઈ કરવી અથવા એના પ્રોપર પાર્ટને સાફ કરવા. લોકો કાનને સાફ નથી કરતા, નાકને સાફ નથી કરતા, મોઢાને સાફ નથી કરતા. આ બધી જ પોતાના પર્સનલ કે નાના નાના અંગોની સાફ સફાઈ કરવી અને એ જ રિપીટેડલી, એટલે કેન્સર થવાનું કારણ રિપીટેડ એને ઇન્જરી થાય છે, રિપીટેડ ઇન્ફ્લેમેશન થાય છે. તમારો દાંત એક જીભમાં આવતો હોય ને, એ જીભમાં આપણે દાંત કચરાઈ ગયો કે જીભ કચરાઈ ગઈ, એક નાનું અલ્સર થયું, એ રિપીટેડ ઇન્ફ્લેમેશન થવાને કારણે કેન્સર થાય છે. અચ્છા, ઓકે, આ બી એક પ્રોબ્લેમ છે કે કદાચ એનાથી કચરાઈ ગયો હોય તો એનાથી બી થઈ શકે. એબ્સોલ્યુટલી. એ રિપીટેડ થાય. એકવાર થયું પછી પાછું મટી ગયું, એકવાર થયું પછી પાછું મટી ગયું. એણે કંઈક ખાધું, એણે ભલે પાન ખાધું કે એણે ખાલી ચૂનો ખાધો કે એણે ભલે, પણ એ જે ગાલની ટિશ્યુ કે જીભની ટિશ્યુ, એ જે અંદર ભગવાને આપેલી જે નોર્મલ વસ્તુને રિપીટેડ ઇન્જરી થવાથી પણ અલ્ટિમેટલી કેન્સરમાં કન્વર્ટ થાય છે. ઓકે. અને હવે સર એક બીજી બી વાત છે કે આ જે કેન્સર છે, જેમ કે ચલો જીભ કચરાઈ ગઈ કે આવું કંઈક થયું તો ખબર પડી, પણ અમુક વાર એ પેનલેસ હોય છે, તો એના લીધે બી ખબર નથી પડતી લોકોને કે આ શેમાં કન્વર્ટ થઈ રહ્યું છે. એટલે ઘણી બધી વાર એના લીધે બી બધી વસ્તુ ઇગ્નોર થઈ જાય છે. તો એના ઉપર તમે શું કહી શકો? તો અમે ડૉક્ટર તરીકે એવું માનીએ કે ઇગ્નોર તો દર્દી જ કરતો હશે ને, ડૉક્ટર તો ઇગ્નોર ના કરે. પણ તમારો જે પોઈન્ટ છે ને કે પેઇનલેસ અથવા પેઇનફુલ, તો ઘણીવાર લોકો નથી કહેતા હોતા કે મને હાર્ટમાં દુખાવો થયો જ નહીં, મને ડાબી બાજુ છાતીમાં દુખાવો થયો જ નહીં, અને છતાંય મને કેમ હાર્ટ એટેક આવ્યો. તો જનરલી આ બધી વસ્તુ એવી છે કે જનરલી કેન્સર એ પેઇનલેસ જ હોય છે. જનરલી કેન્સરની જ્યારે તમને ખરેખર પેઇનફુલ હોય ને તો એ કેન્સર ના હોય. અમે જ્યારે બી કોઈને સ્તનમાં ગાંઠ આવી અથવા કોઈ કહે ને કે મને બ્રેસ્ટમાં પેઇન થાય છે, તો જો બ્રેસ્ટમાં પેઇન થતું હશે ને તો એને બ્રેસ્ટ કેન્સર નહીં હોય. ઇટ ઇઝ એ ઇન્ફ્લેમેશન. જ્યારે તમને બ્રેસ્ટમાં પેઇન ના હોય અને તમને ગાંઠ જેવું લાગે ને, દેન ઇટ ઇઝ એ કેન્સરસ. સો પોઈન્ટ ઇઝ કે અમે બી એવું માનીએ કે મોઢા અને ગળામાં તમને જે ચાંદુ પડ્યું અને એ ચાંદુ તમને દુખતું નથી, અથવા તમે
દર્દીને એવું સાહેબ દુખાવો થાય તો જ હું આવું ને તમારી પાસે, દુખાવો નહોતો થતો એટલે હું ના આવ્યો. પણ અમારું એવું માનવું છે, ઊંધું માનવું છે કે જો તમને દુખાવો ના થતો હોય તો વહેલા ડૉક્ટર પાસે ત્યારે પહોંચો. આવવાનું. દુખાવો થાય તો બધા પહોંચી જાય. એ મને ચેસ્ટ પેઇન થાય તો હું કાર્ડિયોગ્રામ કરાવવાનો કે હું હાર્ટ કાર્ડિયોલોજીસ્ટ પાસે જવાનો. પણ મને દુખાવો નથી થયો, જે આપણે માનીએ ને કે મને ગેસ થઈ ગયો તો, મને ગભરામણ થઈ હતી, મને પરસેવો ના થયો કે મને આમ ના થયું, એમ વોટ આઈ ફીલ ઇઝ કે એક સારા નાગરિક તરીકે અથવા પોતાના શરીરની સંભાળ રાખવા, કેન્સર જેવા રોગની સામે લડવું હોય ને તો તમારે તમારી પોતાની જાતને ક્યારે શું કરવું એ ડૉક્ટરને નક્કી કરવા દો કે આ સિમ્ટમ્સ એ કેન્સરના છે કે નથી. આજકાલ તમે જેમ કીધું ને એમ બધું જ અલ્ટિમેટલી સોશિયલ મીડિયા ઉપર છે, બરાબર. એમ બધાને એવું છે કે ગુગલેશ્વર મહાદેવ જો કે ને કે ભાઈ આવું કેન્સર કહેવાય તો માની લે. એ પાછું આપણી બહાર બેઠો હોય એને ખબર હોય રિપોર્ટમાં કેન્સર આવ્યું છે તોય સાહેબ પણ ગુગલેશ્વર મહાદેવ તો ના પાડે છે. એમ હવે અમારે બી એવું ઘણીવાર જોકથી એવું કહેવું પડતું હોય છે કે જો સોશિયલ મીડિયાનું જ્ઞાન લઈને આવ્યા હો ને તો અમારી ફી 2,000 રૂપિયા છે, એના વગર આવો ને તો અમારી ફી 1,000 રૂપિયા છે. કારણ કે અમારે એ લોકોના જ્ઞાનને પહેલા તો રેક્ટિફાઈ કરવાનું છે કે આ તું ખોટો છું કે સાચો છું, પછી અમારે એવું કહેવાનું કે હવે સાચી આ વસ્તુ છે. અને હંમેશા કેન્સર જેવા રોગમાં બેન દર્દીનું એક પહેલું ડિનાય, હું આવો તો નથી જ, જેમ ના એકતા બેન તો આવા ના જ હોય એમ એક લોકો છે ને એક બાયસ સાથે આવે છે. લોકોના માઇન્ડમાં એક ફિક્સ એવો મને આ તો ના જ હોય એમ એક્સેપ્ટ જ નથી કરતા. પ્રોબ્લેમ ત્યાં છે ને ખાસ કરીને જે ઘણીવાર ઓલ્ડ એજના હોય ને, મને અત્યાર સુધી 70 વર્ષ સુધી મેં કોઈ ગોળી ખાધી નથી અને હવે તમે કહો છો મને કેન્સર થયું. મને તો ગઈકાલ સુધી હું બરાબર હતો, મેં તો બીપીની બી દવા નથી ચાલતી, તો મને હાર્ટ એટેક કેમ આવે? એમ હંમેશા કેન્સરમાં પ્રોબ્લેમ એ જ છે, જે તમે એક શબ્દ એવો બી બોલ્યા કે મોટે ભાગે એડવાન્સ જ ખબર પડે છે. પણ આ એડવાન્સ, હવે હું તો આજના પોડકાસ્ટ પર એ જ કહેવા માગું છું કે ખરેખર તો આજના પોડકાસ્ટ પછી છે ને આપણી પાસે અર્લી કેન્સર આવવા જોઈએ. કારણ કે આઈડિયલી જેમ તમે કીધું ને એમ ટ્રીટમેન્ટ કરતાં ઇમ્પોર્ટન્સ શું છે? અવેરનેસ ઇમ્પોર્ટન્ટ થઈ જાય ને પછી મટાડવું. ભાવેશ પારેખને કેન્સરના દર્દી જોતા જ નથી, ભાવેશ પારેખને કેન્સર ના થાય એવા દર્દી જોઈએ છે, અથવા જેને મેં કેન્સર હું અટકાઈ શકું. પ્રિવેન્શન ઇઝ ઓલવેઝ બેટર ધેન પહેલું સુખ તે જાતે ન રહે. રાઈટ, સાચી વાત છે. સર, હવે ઘણા લોકો જેમ કે આપણે ડેન્ટિસ્ટની બી વાત કરી તો ડેન્ટિસ્ટ અને ENT પાસે જાય છે અને ટ્રીટમેન્ટ્સ લે છે, દર્દ બી થાય છે એ લોકોને, બધું થાય છે, પણ એ લોકોને શક નહીં જતો કે એ લોકોને કેન્સર છે કે નથી. તો કેવા એવા ટેસ્ટ છે કે જેનાથી આપણે એક્ઝામિન કરી શકીએ કે એ લોકોને આવું કંઈક છે કે આવું કંઈક? ટેસ્ટ જનરલી કેન્સર માટે એક બહુ ક્લિયર વસ્તુ છે આન્સર, બાયોપ્સી. તમે કંઈ પણ કરો, તમે ગમે એટલા CT સ્કેન કરો, MRI કરો, પેટ સ્કેન કરો, એક્સરે પાડો, જ્યાં સુધી તમારી ગાંઠ તમારું કહેવાતા ચાંદાની બાયોપ્સી ના થાય અને એમાં જે વર્લ્ડ લેબોરેટરીમાંથી આવવો જોઈએ કાર્સિનોમા, આમાં પણ મોઢા અને ગળાના કેન્સરમાં બી કેન્સરસ પહેલાંની, અમે એને પ્રી કેન્સરસ કન્ડિશન કહીએ, લ્યુકોપ્લેકિયા, સફેદ ચાંદુ પડ્યું, લાલ ચાંદુ ના હોય, અથવા ના રૂજાતું ચાંદુ, અથવા પ્રી કેન્સરસ કન્ડિશનમાં ઇરિથ્રોપ્લેકિયા, લ્યુકોપ્લેકિયા, આ બધી એવી કન્ડિશન છે હજી કેન્સરની શરૂઆત છે, કેન્સર થયું નથી. સો એ કેસમાં આઈડિયલી તમારે એવું શોધવાનું છે. એટલે ટેસ્ટ મારા પ્રમાણે એક કેન્સરના ડૉક્ટર તરીકે જો આપણે મોઢા અને ગળાના કેન્સરની વાત કરીએ છીએ તો ટેસ્ટ ધેટ ઇન્ક્લુડ બાયોપ્સી, સૌથી પહેલાં ડૉક્ટરે કરેલી તપાસ, જેને તમે ઓરલ એક્ઝામિનેશન કહો અથવા એન્ડોસ્કોપી કહો, અને પછી કહેવાતી બાયોપ્સી, અને પછી આ નિદાન કરતાં ઇમ્પોર્ટન્ટ છે આ કયું સ્ટેજ છે. અને સ્ટેજ માટે આજે ટેસ્ટની વાત આવી, સ્ટેજ માટે પેટ સ્કેન અથવા CT સ્કેન જે તમને એવું કહેશે કે આ પહેલું સ્ટેજ છે કે આ ચોથું સ્ટેજ છે. બાયોપ્સી કરવાથી નિદાન થયું પણ તમને સ્ટેજ ખબર નથી પડતી. લોકો ઘણીવાર કન્ફ્યુઝ થાય છે કે સાહેબ આને બાયોપ્સી કરી એટલે સ્ટેજ, એમાં બાયોપ્સીમાં લખ્યું હોય કે ગ્રેડ 2 એટલે કે સાહેબ મને સ્ટેજ 2 છે. બાયોપ્સીને સ્ટેજ સાથે કોઈ લેવા દેવા નથી. બાયોપ્સીએ ખાલી તમારા રોગનું નામ જાહેર કર્યું. એકતા, મને નામ ખબર પડી, હવે જ્યાં સુધી એકતાના ફાધરનું નામ ને એકતાની સરનેમ ખબર ના પડે ને ત્યાં એનો બાયો ડેટા અધૂરો છે. એમ કેન્સરના નિદાન પછી કેન્સરનું સ્ટેજ,
લોકોને હંમેશા અમારે ડૉક્ટર તરીકે આ જ હોય છે, નિદાન કરતાં, ડાયગ્નોસિસ કરતાં પ્રોગ્નોસિસ એટલે દર્દી એક જ પ્રશ્ન પૂછે છે, સાહેબ હું ક્યારે મરી જવાનો અથવા હું કેટલું જીવવાનો. આ બધા જ આન્સર. એટલે અમારે કેન્સરની લિટરેચર કે ચોપડીમાં એવું લખેલું છે 5 year સર્વાઈવલ રેટ. 5 year સર્વાઈવલ રેટ એટલે જે દર્દી કેન્સર નિદાન થયા પછી 5 વર્ષ જીવે. સપોઝ આપણે જીભનું કેન્સર લીધું અને એનું બીજું સ્ટેજ છે. હવે એ બીજા સ્ટેજમાં સર્જરી, રેડિયેશન, કીમોથી 5 year સર્વાઈવલ રેટ જો 90% હોય તો એનો અર્થ એમ કે આ 100માંથી આ સ્ટેજના 90% દર્દીને મટી જશે. સો શ્રોતા માટે મારો એ બહુ ખાસ મેસેજ છે કે તમે ખાલી નિદાન ઉપર અટકી ના જાઓ. તમે નિદાન કરતાં તમારા ડૉક્ટરને એ પૂછો કે મારું સ્ટેજ કયું છે અને મારું પ્રોગ્નોસિસ એટલે હું કેટલું લાંબુ જીવવાનો છું. ઓકે. હવે સર, ડાયગ્નોસિસ થઈ ગઈ કેન્સરની, એટલે હેડ નેક કેન્સરની ડાયગ્નોસિસ થઈ ગઈ, ફેમિલીવાળાને ખબર પડી ગઈ, એ લોકોએ બધા ગભરાઈ ગયા, ડરી ગયા કે હવે તો માણસ મરી જ જવાનો છે, એવું વિચાર આવે જ છે. કેમ કે કેન્સર એટલે બીક લાગી જાય. આપણે બી અત્યારે, તમે ડૉક્ટર છો એટલે તમને ખબર છે, પણ મને બી હું તમારો માણસ જેવો તો છું જ, એમ ભલે ડૉક્ટર છું એમ મને બી કદાચ હાર્ટ એટેકથી ચિંતા તો થતી જ હશે કે આ ખોટી જગ્યાએ હાર્ટ એટેક આવી ગયો. એમ રોગ તો રોગ જ છે. અલ્ટિમેટલી ડિઝીઝ એનો આખો શબ્દ જ એવો છે ને, ઇઝ અને એમાં ડીઝ એટલે ડિઝીઝ. એટલે તમારે ઇઝમાં તો નથી જ, તમને કંઈ મજા તો નથી જ. એટલે હું તો એવું માનું જ છું કે ભલે હું ડૉક્ટર છું પણ કેન્સર તો કોઈને ના થવું જોઈએ. એટલે પછી ફેમિલીવાળા જ્યારે ગભરાઈ જાય તો એના પછી એ લોકો ટ્રીટમેન્ટ્સમાં શું કરી શકે? આગળની પ્રોસેસ શું હોય? સો ટ્રીટમેન્ટ એટલે સૌથી પહેલાં તો તમે જેમ કીધું એમ લોકો જે ગભરાઈ જાય છે ને, કે ફેમિલી જે ગભરાઈ જાય છે ને, એ બહુ ખોટી રીતે ગભરાઈ જાય છે ખરેખર. એટલે મને અહીંયા આવતા પહેલાં કે એકતા સાથે વાતો કરતાં પહેલાં હું ગભરાઈ જાઉં તો ખરેખર એમાં ગભરાવાની જરૂર ના હોય. એમ ડૉક્ટર તરીકે અમારું એ બી કામ છે. આપણે ત્યાં ઇન્ડિયામાં મેઇન પ્રોબ્લેમ મને એવું લાગે છે કાઉન્સેલિંગ. આપણે દર્દીને સમજાવતા નથી અથવા દર્દીના સગાની તકલીફોને સાંભળતા નથી. હું કદાચ એક ડૉક્ટર તરીકે કોઈક ઓપીડીમાં એક દર્દી આવ્યો, બેન તમને કેન્સર છે, તમને 3જું સ્ટેજ છે, તમારું કાલે ઓપરેશન છે, તો ઓલા ના ગભરાતો હોય ને તોય ગભરાઈ જાય. અને આપણે ત્યાં તો કેવું હતું વર્ષોથી કે સાહેબ આ દર્દીને કંઈ કહેવાનું નથી હો, અમે એને બહાર બેસાડીએ છીએ. મોટા ભાગનું કોન્વર્સેશન ડૉક્ટર અને દર્દીના સગાનું જ થતું હતું. મને એવું છે કે ખરેખર ભલે એક ટાઈમે આજે જ એક ઓપીડીમાં એક બેન આવ્યા હતા, એમને બ્રેસ્ટ કેન્સર હતું, એમને રિકરન્સ થયું, 2 વર્ષ પછી પાછું આવ્યું. એ મારી ઓપીડીમાં મેં એમને શાંતિથી બધું સમજાયું, એ રડ્યા પણ આજે 1 વર્ષ પછી આવીને મને એવું કહી ગયા, સાહેબ તમે મને જે સાચી હકીકત જણાવી ને એનાથી હું બહુ ખુશ થઈ ગઈ હતી. હું તમારી ઓપીડીમાંથી બહાર નીકળીને એટલી બધી રડ્યા પછી મને આટલો આનંદ થયો કે હવે આ સાહેબ મને મટાડી દેશે. એટલે મારા પ્રમાણે ડૉક્ટરે મોઢા અને ગળાના કેન્સરના દર્દીઓને પ્રોપર કાઉન્સેલિંગ કરવું, પ્રોપર સમજાવવું, એમનો ખોટો ભય ને દૂર કરવો, એ એટલું જ જરૂરી છે. અમને કેવું લાગે ઘણીવાર, જેમ કે હું કેન્સર ડૉક્ટર કે ફિઝિશિયન છું અને કીમોથેરાપી આપું તો મને એમ જ હોય કે એમાં શું છે, મારે એક દર્દીને જોઈ અને એક દવા લખવાની અને કહેવાનું કે કાલે તમે કીમોથેરાપી માટે આવી જજો. પણ એ દર્દીની અથવા દર્દીના સગાવાલાની, અને હું તો હજી બી બહુ ક્લિયર છું, મને ઘણીવાર વેસ્ટર્ન વર્લ્ડ એટલા માટે ગમે કે ત્યાં છે ને કોઈ આડીઅવળી વાતો ના કરે અથવા બહુ બધા સગાવાલા ભેગા ના થાય. અહીંયા તો જેવું કોઈના ઘરમાં ખબર પડે ને એટલે અચાનક મામા, માસા, કાકા, ફઈબા બધા આવી જાય. અને એ બધા જાણે પોતે કેન્સરના ડૉક્ટર હોય ને એ મને સલાહ આપે, તું કાલથી છે ને હળદર ના ખાતો હો, કાલથી તાર ગળ્યું નથી ખાવાનું હો, જો સુગર ખાઈએ ને તો કેન્સર વધી જાય હો. એટલે આપણા ઇન્ડિયામાં ઘણીવાર પ્રોબ્લેમ, એટલે મારે દર્દીને એવું કહેવું પડે કે હવે તમે છે ને આ 3 જણા સિવાય ચોથાને કહેતા નહીં કે તમને કેન્સર થયું છે. કારણ કે એ લોકો પાસે એના દેશી નુસ્ખા એટલા બધા હોય છે કે લોકો સાચી સારવાર કરતા જ નથી. અને એ દેશી નુસ્ખામાં વધી જાય ને પછી ઓલો કે હવે ભાઈ મને છોડો અને મને હવે સાચા ડૉક્ટર પાસે જવા દો. સાચી વાત છે. આ તો થાય જ છે, ઘરે ઘરે ડૉક્ટર છે આજે તો. એ જ તમે કીધું ને ગૂગલેશ્વર, એટલે ગૂગલ કરીને અડધા લોકોને એવું થઈ જાય છે કે અમને વધારે ખબર છે ને આવી રીતે. એટલે હવે સર નેક્સ્ટ કે ઘણી બધી ટ્રીટમેન્ટ્સ અવેલેબલ છે, તો આ ટ્રીટમેન્ટ્સમાં એડવાન્સ ટ્રીટમેન્ટ્સ બી છે, તો એનું શું રોલ છે આપણા હેડ એન્ડ નેક કેન્સરમાં? એડવાન્સ ટ્રીટમેન્ટ એટલે આમ પ્રેક્ટિકલી પહેલાં તો સારવારમાં મારે એક વસ્તુ કહેવાની રહી ગઈ કે
કીમોથેરાપી, સર્જરી અને રેડિયેશન થેરાપી. કોઈ પણ કેન્સરમાં 3 પદ્ધતિ છે. સર્જરીમાં પણ રોબોટિક સર્જરી આવી છે. આજકાલ લોકોને ખાસ કરીને મોઢાનું કેન્સર થાય ને, કોઈ મોઢું જડબું કાપી નાખે ને, તો લોકોને પહેલો પ્રશ્ન થાય, સાહેબ મારું મોઢું કેવું થશે, હું બોલી શકીશ કે નહીં, હું ખાઈ શકીશ કે નહીં. એમ ડિસફિગરમેન્ટ બધાને એવું છે, સાહેબ હું હજી થોડોક મિસ્ટર વર્લ્ડમાં હાજરી કરી શકું ને, એવું મારે રૂપનો અંબાર રહેવું છે. કોઈને ફિગર બગડી જાય છે ને, જેમ ફિમેલ માટે બ્રેસ્ટ કેન્સર અથવા બ્રેસ્ટ રિમૂવ કરવાની આવે ને, તો લોકો મજબૂરીથી બ્રેસ્ટ રિમૂવ કરે છે. અમે ઓપ્શન આપીએ ને, ગઈકાલે જ એક ડૉક્ટરનો ફ્રેન્ડ હતો, જે ડૉક્ટર રેડિયોલોજીસ્ટ મહેસાણા હતો, અને એની મમ્મીને બ્રેસ્ટ કેન્સર થયું હતું, અને એની હજી લગ્ન બાકી હતા ને એના છોકરાના, એટલે એને મમ્મીને પૂછ્યું તો કે મારે તો બ્રેસ્ટ રિમૂવ નથી કરવી, અને મહેસાણાના ડૉક્ટરે એને કીધું કે ના બેન, બ્રેસ્ટ તો રિમૂવ કરવું પડશે. એમ હજી બી લોકોને મોઢાના કેન્સર, જીભનું કેન્સર આવે અને કોઈ કે જીભ કાપવી પડશે, તો કેવી હાલત થાય. કોઈ વકીલ હોય, કોઈ એડવોકેટ હોય, કોઈ ડૉક્ટર હોય, તો એ જે પ્રોફેશન, જેમ તમારા જેવા પ્રોફેસરમાં કોઈને કંઈ કેન્સર થાય અને મોઢું કાપવું પડે કે હોઠ કાપવો પડે, તો કેવી હાલત થાય. સો એડવાન્સ ટ્રીટમેન્ટ એટલે પ્લાસ્ટિક રિકન્સ્ટ્રક્શન. તમને આખું 3D મેપિંગ કરીને તમારો ચહેરો જેવો હતો એવો જ કરે, તમારી જીભ જેવી હતી એવી જ કરે, તમારું નાક જેવું હતું એવું જ કરે. એવી જ રીતે રેડિયેશન થેરેપીમાં 3D રેડિયેશન તમારા આજુબાજુના અવયવને નુકસાન ના થવા દે. પહેલાં લોકોને કેવું હતું, મેઇન પ્રોબ્લેમ લોકોને કેન્સરની સારવારમાં એ જ છે કે સાહેબ અમે સારવારથી ગભરાઈએ છીએ, રોગથી નથી ગભરાતા. લોકોને કેવું, કીમોથેરાપી તમે આપો ને તો વાળ ઉતરી જાય, એટલે પહેલી ચિંતા કેવી, સાહેબ વાળ ના ઉતરે એવી દવા કરો ને. સો અમારી પાસે સ્કાલ્પ કુલિંગ મશીન છે. એ સ્કાલ્પ કુલિંગ મશીનથી તમે લો ને કીમોથેરાપી, તો વાળ ના ઉતરે. સો લોકોને મોઢામાં ચાંદા પડે, એટલે અમે કીમોથેરાપીની સામે અમારામાં ઇમ્યુનોથેરાપી આવી, અમારામાં ટાર્ગેટેડ થેરાપી આવી. અમે તો ઓરલ ટેબ્લેટથી દવા કરીએ છીએ. કોઈ કીમો લેવાની જ નહીં, વિધાઉટ કીમો બી તમે સારવાર લઈ શકો છો. સો મારું ખાસ કરીને શ્રોતા મિત્રોને કે આપણું આ પોડકાસ્ટ જે સાંભળતા હોય, એમ એડવાન્સ ટ્રીટમેન્ટ છે ને છે જ. લોકો હજી પણ એવું જ માને છે કે સર્જરી તો કરવી જ પડે, મોઢું તો કાપવું જ પડે, ગળામાં તો આટલી ગાંઠો કાપવી જ પડે. આ બધા જ જૂના કન્સેપ્ટ છે. બધાને એવું છે કે ના, ઘરમાં રહીએ ને તો પપ્પાનો ગુસ્સો સાંભળવો જ પડે, અથવા આપણે રાતે 10 વાગ્યા પહેલાં ઘરે આવીને સૂઈ જ જવું પડે. એવું નથી. તમે બહાર ફરો એનો વાંધો નથી, પણ તમે બહાર ફરીને બી તમારી લાઈફને, તમે તમારા શરીરને નુકસાન કરો. પપ્પા છે તો કંઈક સારા માટે છે, એમ ડૉક્ટર છે તો અમે તમને કંઈક સારા માટે. તમે રાઈટ સારવાર અને રાઈટ તબક્કાની સારવાર જો રાઈટ રીતે કરો ને, આ 3નું કોમ્બિનેશન. લોકો શું કરે ખબર છે, સર્જરી થઈ જાય ને પછી રેડિયેશન ના લે, અથવા રેડિયેશનને કીમો લેવાની હોય ને તો રેડિયેશન એકલી લે, કીમો ના લે. અને અલ્ટિમેટલી સમાજમાં મેસેજ શું જાય છે, સાહેબ કેન્સર હતું, સારવાર કરી હતી પણ મરી ગયા. એટલે લોકોને એવું છે કે સારવાર કરવાથી એ બી મરી જવાય છે. તો સારવાર કરવાથી ના મરી જવાય, પણ તમે એ સારવારને પૂરી ના કરી. હું ડૉક્ટર બની ગયો, મને સર્ટિફિકેટ આવી ગયું, ગોલ્ડ મેડલ આવી ગયો, પણ પછી મને દર્દી સાથે વાતો કરતા નથી આવડતું, તો મારું દવાખાનું નહીં ચાલે. સાચી વાત છે. એમ સિમ્પલ નિદાન થઈ જવું, સારવાર લઈ લેવી, એ પત્યું નથી. ત્યાંથી જ શરૂઆત થાય છે સ્ટોરીની. અને હું તો કહું છું, સર્જરી થઈ ગઈ, કીમો પતી ગઈ, રેડિયેશન પતી ગયું, કોઈ ડૉક્ટરે ડિક્લેર બી કરી દીધું કે તમને મટી ગયું છે, પછી બી તમારે એનું રેગ્યુલર ચેકઅપ તો કરો. પછી ઓલાને એકવાર ડિક્લેર કરે ને કે તમારી સર્જરી થઈ ગઈ છે, પહેલું સ્ટેજ છે, હવે મટી ગયું છે, પછી ઓલો આવતો જ નથી, અને એવા દર્દીને રિકરન્સ થાય છે. સો આ કેન્સરમાં બીજો એક પ્રોબ્લેમ એ બી છે, જેમ કે સપોઝ તમને સુગર આવ્યું, 200 સુગર હતું, તમને કોઈ કીધું દવા લો, તમે દવા લીધી, દવાથી 200નું સુગર 120 થઈ ગયું, એટલે શું દવા બંધ કરશો? દવા બંધ કરશો તો પાછું 200 થઈ જશે. હા, સાચી વાત છે. એમ કેન્સરમાં બી એડવાન્સ ટ્રીટમેન્ટ છે, સાચી સારવાર છે, પદ્ધતિસરની સારવાર છે, પણ સારવાર પછી બી રેગ્યુલર ફોલોઅપમાં રહેવું એટલું જ જરૂરી છે. એટલે સર, જે તમે કીધું રિકરન્સવાળી વાત, એ રિકરન્સ બધા જ કેન્સર્સમાં થાય છે? ઓલમોસ્ટ બધા જ કેન્સર. એટલે કેન્સરનો પ્રકૃતિ જ એવી છે. ચોર એકવાર જેલમાં જાય ને એટલે બીજી વાર આજે 10 રૂપિયાની ચોરી કરી, કાલે 100 રૂપિયાની ચોરી કરશે. એટલે અલ્ટિમેટલી કેન્સરની પ્રકૃતિ, કારણ કે સાચું કહું તો તમારો જે બેઝિક પ્રશ્ન હતો કારણો, એમ કેન્સર ખરેખર કેમ થાય છે. સપોઝ આપણે આ બધી તમાકુની બધી વાતો કરી, પણ હજી એ સાચું કહું તો અમારી પાસે ના તમાકુ ખાધું હોય એને બી કેન્સર થયેલા દર્દી આવે તો છે જ. હા,
હા સર, એનું શું રીઝન? એ તમે કીધું કંઈક ને કંઈક બીજું રિપીટેડલી, હા, ઇન્ફ્લેમેશન. બરાબર. આ મારું કોલેસ્ટ્રોલ નોર્મલ છે, આપણે નથી સાંભળતા કે યુવાન 24 વર્ષનો હાર્ટ એટેકમાં આવીને મરી ગયો. હા સાહેબ, એને કોલેસ્ટ્રોલ નોર્મલ હતું. એક કેટલાક દર્દી, એક મારો વચ્ચે એક ફ્રેન્ડ હતો, પોતે ઓર્થોપેડિક ડૉક્ટર હતો. એણે પોતે સ્ટ્રેસ ટેસ્ટ કરાયો, એટલે ટ્રેડમિલ કર્યું, ઇકો કર્યો, અને પાલીતાણાનો ડુંગર ચડતો હતો, 10મા પગથિયે મરી ગયો. સો તમે દર વખતે કોલેસ્ટ્રોલ જેનું વધારે હોય, કે જેણે ગાંઠિયા કે ફરસાણ વધારે ખાધા હોય, એને જ હાર્ટ એટેક આવે એવું જરૂરી નથી. યંગ છોકરાને કેમ હાર્ટ એટેક આવે છે? જીનેટિક કંઈક તો હશે ને, કોઈક તો એવું કારણ હશે ને કે જે તમારા હૃદયની નળીને બ્લોક કરે છે. એમ કંઈક તો એવું કારણ છે. અને અમે તો હું તો એવું માનું છું ડૉક્ટર તરીકે, સ્ટ્રેસ. લોકો આજકાલ એટલી બધી સ્ટ્રેસફુલ જિંદગી જીવે છે. સ્ટ્રેસફુલ જિંદગી એટલે તમે રાતના ખાધું નહીં, આડું અવડું ખાધું, બહારનું ખાધું. આજકાલ હવે મોટું વર્લ્ડ થઈ ગયું છે ને. હૈદરાબાદમાં તમે જુઓ, પૂનામાં તમે જુઓ, લોકો બારથી ભણવા આવે છે. હવે અમદાવાદ, આપણા ગુજરાતમાં બી તમે અમુક એરિયામાં જશો, પીજી થઈ ગયા. લોકો ભાવનગરથી ભણવા અહીંયા આવે છે. આ લોકો જમે છે ક્યારે? હમણાં એક દર્દી એટલે છોકરો હતો 20 વર્ષનો, એનું હિમોગ્લોબિન 6 હતું. એ શું કે મેં એની આખી લાઈફસ્ટાઈલ પૂછી, સાહેબ સવારે એક વડાપાઉં ખાઉં છું અને સાંજે 2 પાઉંભાજી ખાઈને સૂઈ જાઉં છું. વચ્ચે કશું ખાતો જ નથી, કશું કરતો જ નથી. દૂધ તો કે મેં 2 વર્ષથી પીધું જ નથી. લિટરલી કોઈ છોકરીને પૂછે ને કે તમે ખરેખર આખો ગ્લાસ દૂધ ક્યારે પીધો? સાહેબ 5 વર્ષ થઈ ગયું હશે. સાચી વાત છે. મને બી થયેલું છે. સ્ટાર્ટિંગ જ્યારે આપણે કોલેજમાં જઈએ, સ્ટાર્ટિંગમાં હું બી બહાર ભણવા ગઈ, એટલે મારું 3 હિમોગ્લોબિન થઈ ગયું હતું આના જ લીધે, કે દિવસમાં હોસ્ટેલનું આપણને ભાવે નહીં, એટલે થઈ જાય. સો પોઈન્ટ ઇઝ સ્ટ્રેસ. અને એ સ્ટ્રેસમાં મેં ઊંઘ ના કરી, મને એસિડિટી થઈ. એસિડિટીમાં મેં અલગ અલગ દવા લીધી. અને આપણે ત્યાં બીજો પ્રોબ્લેમ શું છે કે આપણે ત્યાં મેડિસિન બહુ ઇઝીલી મળે છે. હું ખાલી મેડિકલ સ્ટોરમાં જઈને કહું ને કે મને ઉલટી થઈ, મને એક ચાંદુ પડ્યું, તો એની એટલા બધા ટ્યુબ અવેલેબલ હોય ને, એટલી બધી દવા અવેલેબલ હોય ને. અને આપણા 4-5 ભાઈબંધો, સપોઝ તમને કંઈક આવું થયું હોય, જો તમે બેનપણીને પૂછો ને, એટલે તને હિમોગ્લોબિન ઘટી ગયું તો શું કર્યું હતું? તો કે મેં આ દવા લીધી હતી. તો આપણે ડૉક્ટરને પૂછ્યા વગર આપણે બી દવા ચાલુ કરી દઈએ કે લેને, મારી પાસે 2 પડીકા પડ્યા છે, તું અત્યારે ચાલુ તો કર. સાચી વાત. સો એક પ્રોપર એડવાઇસ એક ડૉક્ટરને પૂછીને, કારણ કે આપણને એવું છે હજી પણ કે ડૉક્ટર, વકીલ અને પોલીસ આ 3થી દૂર રહેવું સારું. એટલે ડૉક્ટર ભાઈબંધ બી નહીં સારા અને ડૉક્ટર દુશ્મન બી નહીં સારા. એટલે કેન્સરના મારું બી એક કદાચ ગ્રુપ હશે ને ફ્રેન્ડનો, તો કે બધું બરાબર પણ સારું તારી પાસે ના આવવું પડે તો સારું. એમ અલ્ટિમેટલી એ ડૉક્ટર જે ભાઈબંધ હોય ને, કે જે ફ્રેન્ડ હોય ને, એ ફ્રેન્ડનો લોકો દુરુપયોગ કરે. ભાવેશ જરા ખાંસી થઈ છે, જરા દવા લખાવ ને. પણ એ તું પ્રોપર ડૉક્ટર પાસે જા ને, અને પ્રોપર ડૉક્ટરને બતાવીને દવા લઈ લે ને. એમ આપણે ત્યાં અધકચરું અથવા આ પ્રોફેશનનું ઇમ્પોર્ટન્સ નથી. આપણે કોઈ વકીલને ફોન કરીને પૂછીએ કે મારો કેસ જરા લડી આપજે ને, નથી કરતા. પણ ડૉક્ટર એક એવું એટલે કોમ્યુનિટી છે કે જે કોમ્યુનિટીને આપણે એવું માનીએ છીએ કે તમે તો સર્વિસ કે સેવા આપવા તૈયાર છો. એમ લગ્નમાં હજી થાળી લીધી ના હોય રિસેપ્શનમાં, તોય કોઈક આવીને પૂછી જાય, સાહેબ બીપીની દવા કઈ હોય તો મને લખાવો ને, મારું બીપી વધી ગયું છે. એટલે રિસ્પેક્ટ તો કરે છે, પણ એને એવી રીતે કે બસ એકવાર બતાવી દેશે કે બસ એટલું છે તો અમારું થઈ જશે. પ્રોપર એમ જઈને બતાવે સારી રીતે, એ નથી માનતા. આમાં આપણે કોમન લોકો બી આવી ગયા સર. હું બી બોલું તો એવું થાય છે ક્યારેક કે ઇઝીલી અવેલેબલ હોય, પણ હવે ધીમે ધીમે જેમ કે એજ વધે ને, ત્યારે લોકોને માઇન્ડમાં આવે કે ના, હવે એજ વધે કરતા જ્યારે અચાનક એવો રોગ, અત્યાર સુધી શું તમને 2 વાર તકલીફ ના પડી, 4 વાર તકલીફ ના પડી, પણ અચાનક કોઈએ કહી દીધું ને કે હવે તો તમારું લોહી ઘટી ગયું છે, કારણ કે એનું કારણ કેન્સર છે, તો તમને થાય આવું કેવી રીતે બન્યું? ત્યારે એમ થાય કે જો મેં પહેલેથી કોઈ પ્રોપર ડૉક્ટરને બતાવ્યું હોત ને તો સારું થઈ. સો અમે એવું માનીએ છીએ કે કંઈક અંશે જવાબદાર આપણી સિસ્ટમ છે, અથવા સિસ્ટમને લોકો જુદી રીતે ઇવેલ્યુએટ કરે છે, તો જુદી રીતે એને ધ્યાન આપે છે. અમને બી ઘણીવાર એવું થાય કે આપણે આજે ડૉક્ટર તરીકે મને ઘણીવાર એમ થાય કે હું સીટ બેલ્ટ ના પહેરું તો, અથવા હું રેડ લાઇટને તોડી નાખું તો, કારણ કે હું ડૉક્ટર છું. ખરેખર એ ખોટું છે. ખરેખર મારે બી ક્યાંક મારો જ્યારે એક્સિડન્ટ થાય ને, ત્યારે એમ થાય કે મારો સીટ બેલ્ટ પહેર્યો હતો, મેં રેડ લાઇટમાં મેં ખોટું, આપણને તો પોલીસવાળો ઓળખે છે એટલે આપણે એવું કરી શકીએ. સો સમટાઈમ્સ આઈ ફીલ કે અમે પણ ડૉક્ટરોએ અમારા બી શરીરને, સપોઝ અમે 50 વર્ષના થાય તો અમારે બી એક હેલ્થ ચેકઅપ કરવું જોઈએ. એમ અમે દર્દીને સલાહ આપીએ. એક એવો દાખલો હોય છે કે કોઈ ગાંધીજીને પૂછવા ગયું કે ભાઈ ગોળ ખવાય કે ના ખવાય, તો ગાંધીજી કે અઠવાડિયા પછી હું જવાબ આપીશ.
તો ઓલો અઠવાડિયા પછી ગયો પછી કે ના ખવાય તો કે કેમ તમે આટલી વાર કરી તો કે પહેલાં હું ગોળ ખાતો તો હું બંધ કરું પછી તને સલાહ આપી શકું ને. સાચી વાત છે. એમ પહેલાં મારે બી કહીને કહું કે હું તમાકુ ના ખાવ કે આલ્કોહોલ ના લો તો પહેલાં મારે તો એટલું ધ્યાન રાખવું જોઈએ ને. સાચી વાત છે. અમુક લોકો એમ જ્ઞાન આપે છે પણ પોતાને જ ખબર નથી હોતી. અને આ સાચી વાત છે કે પ્રિસ્ક્રિપ્શન વગર તો બધી જગ્યા આપણને હું કોઈ બી ટ્યુબ લેવા જાઉં તો મને મળી જાય. એબ્સોલ્યુટલી. એમાં એક મોટી પ્રોબ્લેમ છે કે પ્રિસ્ક્રિપ્શન અથવા વગર જે જ ઓલું આયુર્વેદિક અથવા જે ઇલીગલ ગણો કે જે પણ આપણે કહીએ ઘણા લોકો કહેવાતા એટલે આપણને બી સોસાયટીમાં ખબર જ નથી, જેમ તમને બી કદાચ એવી ખબર જ નહીં હોય કે આ MD-DM એટલે શું. અને આવું કેન્સર સ્પેશિયાલિસ્ટમાં બી કેન્સર એટલે જનરલી વર્ષોથી કેવું કહેવાતું હતું કે કેન્સર એટલે કેન્સર સર્જન. અમે ઘણા લોકોને કહીએ ને કે રેડિયેશન થેરેપી, તો સાહેબ એ લોકો રેડિયેશન થેરેપીને રેડિયોલોજીસ્ટ સાથે સરખામણી કરે. સાહેબ તમે એક્સરે પાડો ને, તમે સોનોગ્રાફી કરો ને, એટલે અમારે એવું સમજાવવું પડે. એમ ઘણીવાર મને બી પણ સાહેબ તમે સર્જરી તો કરો ને, એટલે મારે એવું સમજાવવું પડે કે કેન્સર ફિઝિશિયન હોય ને એ સર્જરી ના કરે. કારણ કે વર્ષોથી કેન્સરના કન્સેપ્ટ એવો જ હતો, કેન્સર થાય ને એટલે ઓપરેશન તો કરવું જ પડે. હવે તમે આજનો વિચાર કરો કે અમે એવા કેટલાય કેન્સરો છે કે જેમાં વિધાઉટ સર્જરી, હમણાં જ એક દર્દી હતો એને આંતરડાનું કેન્સર હતું, એને અમે રેડિયેશન અને કીમો આપી અને પછી ખાલી કીમો આપી, વિધાઉટ સર્જરી, વિધાઉટ આંતરડાને કાપ્યા વગર કેન્સર મટાડી દીધું. વિધાઉટ બ્રેસ્ટ રિમૂવ કર્યા વગર અમે બ્રેસ્ટ કેન્સર મટાડીએ છીએ. ઓકે. સો પોઈન્ટ ઇઝ કે આજે પ્રોટોન થેરેપી આવ્યું છે, આજે એવી કેટલી કે બ્રેન ટ્યુમરમાં તમે નાનો છોકરો હોય 3 વર્ષનો અને બ્રેન ટ્યુમર હોય તો કોઈ બ્રેનને ટચ કર્યા વગર, બ્રેનની સર્જરી કર્યા વગર અમે મટાડીએ છીએ. સો અવેરનેસ. અમને ઘણીવાર મને એવું લાગે કે આના કરતાં તો આયુર્વેદિક ડૉક્ટર સારો, હોમિયોપેથિક ડૉક્ટર સારો, અથવા એ આયુર્વેદિક અને હોમિયોપેથિક ડૉક્ટર જ તમને એવી દવા આપે છે કે જે તમને વધારે સારી લાગે છે, જે સાચો ડૉક્ટર આપે છે તમને નથી ગમતો. ઓલો આયુર્વેદિક દવા જો ડૉક્ટર તમને સ્ટીરોઇડ આપીને મટાડી દે ને ખાંસી તો એ ગમે છે, પણ જો એલોપેથીવાળો ડૉક્ટર જો એન્ટીબાયોટિક આપે ને એ તમને નથી ગમતી. એટલે આયુર્વેદિકમાં થોડું તો એવું હશે જ ને. હશે જ. ખાસ કરીને ગોલ્ડ કે સુવર્ણ ભસ્મ અથવા જે અલગ અલગ વસ્તુ હોય છે એમાં મેટલ, એ આયુર્વેદિક દવાઓ ઘણીવાર લોકો લોંગ ટર્મ લેવાને કારણે અમે એવા દર્દીઓ જોયા છે કે જેને મેટલ પોઈઝનિંગ, લેડ પોઈઝનિંગ, ગોલ્ડ પોઈઝનિંગ, એને કારણે એના રક્તકણો ઘટી ગયા, એને કારણે એના શ્વેતકણો ઘટી ગયા. અને પછી અમે પૂછીએ કે તમે કોઈ દેશી દવા કરો છો? કે હા સાહેબ આ દવા તો મારી 10 વર્ષથી આ જોઈન્ટના પેઇન માટે ચાલે છે. અને પછી એમાંથી અમને ખબર પડે, એનું કેમિકલ એનાલિસિસ કરીએ ત્યારે ખબર પડે કે આની અંદર તો મેટલ છે. ઓહ, દવાઓના અંદર હોય છે. યસ. એટલે આયુર્વેદિક દવાઓમાં હોય છે. યસ. ઓકે, એટલે એના લીધે બી થોડું એ કરીને બી વધી તમારે શકે. ના કરવી જોઈએ, અથવા એ કરો તો એનું બી એક પ્રોપર કારણ હોય કે તમે આટલા ટાઈમ ખાતે કરો, અથવા ટાઈમ થઈ ગયો તમે એને ફરીથી મળો અને એને ફરીથી મળીને દવા જરૂર ના હોય તો એને બંધ કરી દો. ઓકે. હવે સર તમે એક વાત કરી હતી કે લોકોને અપિયરન્સને લઈને પ્રોબ્લેમ થઈ જાય છે, એટલે ટ્રીટમેન્ટથી લોકો ગભરાવે છે. અમુક લોકો નહીં બી ગભરાવે, પણ એ લોકો એના પછીની લાઈફસ્ટાઈલથી થોડુંક ગભરાઈ જાય છે કે એ લોકો અપિયરન્સ, ઇટિંગ અને એ જે વસ્તુઓ છે એમાં એના પછી શું અસર પડે છે ટ્રીટમેન્ટ પછી? મારા પ્રમાણે સર્જરી કરવાથી કે કોઈ કીમો લેવાથી, સપોઝ કીમો લેવાથી વાળ ઉતર્યા તો વાળ ઉતરવાની પ્રોસિજર છે મહિનાની કે 1.5 મહિનાની, પણ પછી આખી જિંદગી તો વાળ રહેવાના જ છે. એમ જે તમને મોઢામાં ચાંદા પડ્યા કે એપિયરન્સ તમારો સર્જરીને કારણે બગડ્યો અથવા થોડોક બી ચેન્જ થયો તો તમે એને ફરીથી સારો કરી જ શકો છો. સો લોંગ ટર્મ અને હું એવું માનું છું કે લાઈફથી ઉપર તો કશું નથી. સપોઝ મારો કોઈ જમણો હાથ કાપી નાખે પણ હું આખો જીવી જાઉં તો મને ઘણીવાર દર્દીને કહું કે તમારા વાળ જતા રહે અને તમે જીવતા રહો, અને તમે મરી જાઓ અને વાળ રહે, તો આ બેમાં સારું શું? તો ઓબ્વિયસ લાઈફ. સો કોઈ બી એપિયરન્સ, મારો બી એપિયરન્સ કદાચ હું 20 વર્ષનો હોઈશ ત્યારે મારા માથા ઉપર કેટલા બધા વાળો હશે. આપણે હસતા હસતા કહીએ ને કે આ તો લગ્ન થયા ઘરવાળી બધા વાળ લઈ લીધા. એમ અલ્ટિમેટલી એપિયરન્સ વોટ આઈ ફીલ એ બાહ્ય દેખાવ છે, તમારો આંતરિક દેખાવ, તમારી અંદરની જીભ કે તમારી અંદરનું ગાલ કે તમારો સ્વભાવ. હું ગમે એટલો ભણવામાં બહુ હોશિયાર છું, પણ જો હું સ્વભાવમાં સારો ના હોઉં તો એમ ફ્રોમ માય પોઈન્ટ ઓફ વ્યૂ કેન્સરના દર્દીએ એપિયરન્સ ઉપર ઇમ્પોર્ટન્સ આપવાની જગ્યાએ જીવતા રહેવું, સારી રીતે જીવતા રહેવું, કેન્સર મુક્ત જીવન જીવતા રહેવું, એના ઉપર ભાર આપવો જોઈએ.
સ્પીચ પર કંઈક અસર પડે છે? અસર પડે છે. ખાસ કરીને તમે સ્વર પેટીનું કેન્સર, ઘણા દર્દી એવા જોશો અહીંયા ગળામાં કાણું હોય અથવા એનો હોલ પડી ગયો હોય અથવા એ નથી બોલી શકતા. પણ હવે નવી ટેકનિકથી એવા મશીનો આવે છે, જેમ આપણે હિયરિંગ એડ હોય ને એવી રીતે એક એવું મશીન આવે, એ મશીનથી તમે બોલી શકો. અચ્છા. સો દેર આર સમ ઓપ્શન અવેલેબલ કે જો તમારી જીભ કપાઈ ગઈ છે, તમારી સ્વરપેટી કપાઈ ગઈ છે, તમારો ગાલ કપાઈ ગયો છે, તમારી આંખ કપાઈ ગઈ છે, તમારા નાકને કંઈક ફેરફાર કરવો છે, તો બધી જ વસ્તુ પાછી રિકવર થઈ શકે એવું છે. ઓકે. એટલે અને અમુક પેશન્ટ્સ એવા બી હોય છે જે ટ્રીટમેન્ટ પછી એવું પૂછે છે કે લાઈફ એના પછી નોર્મલ થઈ શકશે, તો 100% થઈ શકશે. ઉલટાના આજે જે મેં તમને કીધું ને, એક દર્દી જેને બ્રેસ્ટ કેન્સર થયું હતું, રિકરન્સ થયું ને, એ ઉલટાની એવું કહે છે કે સાહેબ તમારી કિમોથેરાપીથી જે મારા વાળ જતા રહ્યા હતા ને વાળ, એ જે પાછા આવ્યા ને એ ઉલટાના વધારે સારા આવ્યા છે. અચ્છા. એટલે પીપલ ઇનિશિયલ ફેઝમાં જેમ મને ઘણીવાર એવું લાગે કે હું અમેરિકા ગયો હોત તો સારો હતો, અને હવે અત્યારે જે પ્રમાણે ટ્રમ્પ બધા સાથે કરી રહ્યા છે ને, અથવા મારા જ અમેરિકાના ભાઈબંધો એવું કહે છે કે ભાવેશ ઇન્ડિયા વધારે સારું છે, અથવા હવે ઇન્ડિયા પાછા આવવાના છીએ. એટલે સારવાર પછીની લાઈફને આપણે જોઈએ ને, તો સારવાર પછીની લાઈફ ઉલટાની સારી છે. અને હું તો બહુ જ ક્લિયર માનું છું કે જે કેન્સરથી મુક્ત થઈ ગયો ને, અમે એને સર્વાઈવર કહીએ છીએ, અમે એને દર્દી નથી કહેતા. કેન્સર સર્વાઈવર, બહુ આ વર્ડ બી બહુ જ ચાલે છે. હા, કે લોકોને થોડુંક મોટિવેટેડ બી ફીલ કે આઈ થાય એમ છે. સર્વાઈવ. અને હું તો ડૉક્ટર તરીકે ખાસ કરીને જ્યારે યુવાનોમાં કેન્સર થાય ને, તો હું તો એ યુવાનો કે યુવતીઓને થયેલા કેન્સરમાંથી સારા થઈ ગયા પછી એમના લગ્ન કરાવું છું. મને હમણાં જ 2 છોકરીના એવા ઇન્વિટેશન આવ્યા છે, સાહેબ મારો છોકરો આજે જ એક ઓપીડીમાં આવ્યો હતો કે સાહેબ મારી આ મેં એન્ગેજમેન્ટ કર્યા છે, મારી વાઈફ છે, એને ટેસ્ટિક્યુલર કેન્સર હતું, કે સાહેબ મારી વાઈફને કોને કે મને મટી ગયું છે. એ છોકરો જાતે છોકરીને લઈને આવ્યો. અને એવી જ રીતે બેંકની એક મેનેજર હતો, એ બેંકના મેનેજર, સાહેબ મેં મારી વાઈફને ના પાડી દીધી કે મારે હવે લગ્ન નથી કરવા. કેમ? તો કે મને કેન્સર છે. અને એની વાઈફ આવી કે સાહેબ હું આ છોકરા સાથે જ લગ્ન કરીશ, કે હું એને પ્રેમ કરું છું, પણ તમે મને એટલું કહો કે સાહેબ એને કેન્સર મટી ગયું છે કે નથી મટી ગયું. એક રાજસ્થાન બાજુનો એક છોકરો હતો, એના પપ્પાએ ચોખ્ખી ના પાડી હતી કે તારે તારી કહેવાતી વાઈફને કહેવાનું નથી કે તને કેન્સર છે. ઓલાએ મીટિંગ કરતી વખતે ફોન કર્યો મોબાઈલ, સાહેબ મારે મારી વાઈફને કહેવું છે કે મને કેન્સર છે, હું કહું કે ના કહું. સો પોઈન્ટ ઇઝ, હું એવું માનું છું કે યુવાનો યુવતીઓમાં ખાલી કેન્સર થઈ જાય અથવા કેન્સર પછીની લાઈફ, એ લોકોને સોસાયટી, જેમ કોઈ વાર એક લેબલ લાગી જાય ને, તમે કેન્સરના પેશન્ટ છો, ખરેખર તો એને સોસાયટી બહુ એક અસ્પૃશ્ય અથવા બહુ ખરાબ રીતે જુએ છે. તમે એકવાર ફેલ થાવ ને એટલે દર વખતે માર્કશીટમાં એવું જ આવે કે તમે એકવાર ફેલ થયા છો, અથવા એકવાર કોઈ એક કંપનીમાંથી તમને કાઢી મૂક્યા હોય ને, તો દર વખતે તમે બીજી કંપનીમાં જાઓ ને તો પહેલો પ્રશ્ન એ પૂછે કે તમે આ કંપનીમાં કેમ કાઢી મૂક્યા. સો એ જે રાજીનામું આપવું અને કાઢી મૂકવું, એવી જ રીતે કેન્સરનો કોઈ દર્દીને એને સોસાયટીમાં પાછું આવવું છે, પણ છતાં લોકો એને આવવા નથી દેતા. તને કેન્સર છે, તને કેન્સર છે, આમ. એટલે રિપીટેડલી, એટલે હું તો એવું માનું છું કે કેન્સરના સર્વાઈવરે એવું કહેવું જોઈએ સોસાયટીને, બોલો મને કેન્સર હતું ને હવે મટી ગયું છે અને હું હવે નોર્મલ માણસ છું, અને સોસાયટીએ સપોર્ટ કરવો જ જોઈએ. એટલે એ લોકોને નોર્મલ ટ્રીટમેન્ટ હજી બી નથી મળતું. એબ્સોલ્યુટલી. કે આ સર્વાઈવર છે અને એને સેલિબ્રેટ નથી કરતા. એબ્સોલ્યુટલી. એટલે આજે સેલિબ્રેટ કોઈ કરવાની. છોકરો હોય 8 વર્ષનો કે 10 વર્ષનો ને એને સ્કૂલમાં જવું હોય તો ટીચર આવવા જ નથી દેતા. તારી કીમો ચાલે છે, તારું ઓપરેશન થયું છે, તારો પગ કાપવો પડશે, તો ઓલો એવું પૂછે છે સાહેબ આમાં મારો વાંક શું, મેં શું કર્યું, મારે સ્કૂલમાં જવું છે ભણવા માટે. એક વચ્ચે મને એક્ઝેક્ટલી એ પિક્ચરનું નામ યાદ નથી, પણ એવા હસબન્ડ એટલે હીરો અને હિરોઈન બંનેને કોઈ કેન્સર હતું. એકને મોઢાનું હાડકાનું કેન્સર હતું અને એકને થાઇરોઇડનું કેન્સર હતું. તો ઓલાને એવું હતું કે મારે કારણે આ મારી વાઈફ કે હિરોઈનને મારે લગ્ન ના કરવા કે છુપાવવું. ખરેખર તો હિરોઈન મરી ગઈ અને ઓલો હીરો જીવતો રહ્યો. અચ્છા. એટલે ઘણીવાર આપણી લાઈફમાં એવું થતું હોય છે ને કે આપણને એમ હોય કે હવે મને કેન્સર થયું છે તો હું કોઈને કહું નહીં, અથવા હું તો હવે મરી જ જવાનો છું. પણ જેન્યુઅલી એ બચી જાય છે, અને જે ઓલો નોર્મલ માણસ હોય છે ને એ બિચારો મરી જાય છે. સો વોટ આઈ ફીલ ઇઝ કે લેટ અસ ટેક પોઝિટિવ છે. સાહેબ મને સાચું કહો, મને મટી ગયું છે કે નથી મટી ગયું, અથવા તમે મને એક ટાઈમ આપો કે આ 2 વર્ષ પછી હું લગ્ન કરી શકું, કે હું 4 વર્ષ પછી પાછો સોસાયટીમાં જઈ શકું, અથવા મારે સ્કૂલમાં ના જવું હોય કે પરીક્ષા હું આપી શકીશ. કે સાહેબ મને પરીક્ષા આપવી છે તો મારા ટીચરને શું વાંધો છે,
કેટલાય દર્દી મારા એવા છે કે જે આજે કીમો લે અને કાલે પેપર આપવા જાય. એક છોકરી આવી હતી, એટલી નાની 10 વર્ષની હતી, અને એને એના નખ એટલા લાંબા હતા. તો મને કે સાહેબ મારે નખ કાળા પડશે તો મેં કહું તાર નેલ પોલિશ કરીને આવવાનું. તો એ દર્દી એવી હતી કે નેલ પોલિશ ચાલુ કિમોથેરાપી પોતાના નેલ પોલિશ કરતી હતી, એટલે પોતે નેલના ક્લાસ લોકોને નેલ પેઇન્ટિંગ કરી આપતી હતી. એ નેલ આર્ટ વાળું. યસ. ઓકે. અને સર, જેમ કે તમે કીધું આનું કે આપણે કેન્સર રિકરન્સની વાત કરતા હતા, એટલે એનું કેટલું રિસ્ક હોય છે અને કેટલા ચાન્સીસ હોય છે કે એ ફરીથી રીઅકર થઈ શકે? રિકરન્સના ચાન્સીસ તો બધા જ દર્દી, આપણે જીવી એટલે મરવાના તો છીએ જ. કોણ ક્યારે મરી જવાનું છે તો ખબર જ નથી. અમારા સાચું કહું તો જે દર્દી 5 વર્ષ જીવી ગયું ને એને રિકરન્સના ચાન્સ 0. પણ અમારી પાસે એવા કેટલાય દાખલા છે કે એક દર્દીને બ્રેસ્ટ કેન્સર થયું, મટી ગયું, અને 10 વર્ષે એને ઓવરી કેન્સર થયું. અમારી પાસે એવા દાખલા છે કે એક જ માણસને 3 કેન્સર થયા. એકને પ્રોસ્ટેટ કેન્સર થયું, પછી 10 વર્ષે એને રેક્ટલ કેન્સર થયું, અને એના 15 વર્ષ પછી એને મોઢાનું કેન્સર થયું. એટલે સેલ્સ ટ્રાવેલ કરતા હશે? ના, ઇટ ઇઝ સેલ્સ ડ્રાઈવ. અમને એવું લાગે છે કે કોઈક જીનેટિક કારણ હોઈ શકે આની પાછળ. આવું એક જ માણસને 3 કેન્સર ના થાય. કંઈક હોર્મોનલ ચેન્જીસ, કંઈક જીનેટિક કારણ, ફેમિલી ટ્રી. આઈડિયલી એવું કહેવાય છે કે જે નેપોલિયન બોનાપાર્ટ હતો ને, રાજા ફ્રાન્સનો, એ નેપોલિયન બોનાપાર્ટની 7 પેઢીમાં સ્ટમક કેન્સર હતું. 7 જનરેશન. સો એવી રીતે રશિયાનો એક રાજા કિંગ ઝાર કહેવાતું હતું. એ લોકોમાં થેલેસેમિયા, હિમોફિલિયા નામનો રોગ એ લોકોની 10 જનરેશનમાં હતો. સો વી ફીલ સમટાઈમ્સ, પણ એવો ટાઈમ આવશે કે આપણા બધાની જેમ સિગ્નેચર અલગ નથી હોતી, અથવા આપણી થંબ ઇમ્પ્રેશન અલગ નથી હોતી, એવી રીતે બધાની જીનેટિક સિગ્નેચર. તમે જન્મો અથવા તમને જ્યારે કેન્સર થાય ને ત્યારે તમારી જીનેટિક સિગ્નેચર અને મારી જીનેટિક સિગ્નેચર કંઈક તો જુદી હોય ને હોય જ. એવરી હ્યુમન ઇન્ડિવિજ્યુઅલ, જેમ આપણે કહીએ ને જીનોમ અથવા સ્ટ્રક્ચર અથવા રંગસત્ર, એમ જીનોમમાં ક્યાંક ને ક્યાંક ડીએનએ ક્યાંક ને ક્યાંક બદલાય છે. અને એવો ટાઈમ આવવાનો છે કે મેડિકલ એન્ડ એન્જિનિયરિંગ બોથ વિલ કમ્બાઇન. બાય ડુઈંગ બાયો એન્જિનિયરિંગ we can change that cancer cell, we can identify, and we can change by doing engineering in the cell, and we can prevent the cancer. સર, એક બીજી મેન્ટાલિટી લોકોમાં હોય છે કે જેમ કે અત્યારે આપણે વાત કરી કે અમુક વાર જેને કેન્સર હોય છે, મતલબ રહી જાય છે અને બીજો મરી જાય છે, એવી રીતે. તો એવી રીતે લોકોની મેન્ટાલિટી કેવી હોય છે કે આ વસ્તુ આપણે કેમ મરી જ જવાના છે ને તો ખાઈ લઈએ, એક લાઈફ છે, એટલે એ જોતા જ નથી કે શું વસ્તુ કરવી જોઈએ કે ના કરવી જોઈએ. તો એ લોકો માટે તમે શું કહેવા માંગો છો? દર્દીઓ નિગ્લેક્ટ કરે છે, અથવા દર્દીઓ એવું માને છે કે આજે એક 92 વર્ષના ભાઈ આવ્યા, સાહેબ હવે મને 92 યર્સે લંગ કેન્સર 4થા સ્ટેજમાં છે, તો સાહેબ હવે કેમ સારવાર કરવાની? હું ડૉક્ટર તરીકે એવું માનું છું કે મોત આવે ને એ પહેલાં લોકોને ક્વોલિટી ઓફ લાઈફનું ઇમ્પોર્ટન્સ બહુ છે. તમે જેટલું જીવો ને એટલું સારું જીવો. આજે હું ડૉક્ટર તરીકે કંઈક છું, પણ હું ડૉક્ટર તરીકે ખાલી હોસ્પિટલમાં કામ કરું એના કરતાં પોડકાસ્ટ કરું તો ઇટ ઇઝ નોટ પાર્ટ ઓફ માય લાઈફ. એમ તમને ભલે કેન્સર થયું, ભલે તમે મરી જવાનો છો, ભલે ડૉક્ટરે બી તમને કહી દીધું, પણ યુ શુડ હેવ એ ક્વોલિટી ઓફ લાઈફ. તમને પેઇન ફ્રી લાઈફ હોવી જોઈએ, તમને દુખાવો ના થવો જોઈએ, તમે છેલ્લી ઘડી સુધી ખાતા હોવા જોઈએ. લોકો હવે ખરેખર છે ને, એક તો યુનાઇટેડ ફેમિલી નથી, 4 ભાઈઓ નથી, 5 ભાઈઓ નથી, એકનું એક. હું મારા સનને કાકા જ નથી, કારણ કે મારે એક જ ભાઈ જ નથી, મારી વાઈફને બહેન જ નથી, એટલે મારા છોકરાને માસી જ નથી, એટલે નો માસી નો કાકા, એટલે કેટલું યુનાઇટેડ, એટલે સિંગલ ફેમિલી થઈ ગયું. હવે એ માણસ જ્યારે માંદો પડશે, અથવા મારો એક જ સન હશે ને એક જ સન જ્યારે અમેરિકા રહેતો હશે ને જ્યારે હું માંદો પડીશ ત્યારે શું થશે? આઈ વોન્ટ એ ક્વોલિટી ઓફ લાઈફ. મને કોઈ તકલીફ ના પડવી જોઈએ, કે મને જે તકલીફ પડે એ તકલીફમાં મારે સારી રીતે જિંદગી જીવવી છે. એટલે જે આ કહે છે ને કે ભાઈ આમ થયું ને મરી જવાનો છું, અથવા હવે તો ખબર છે, પણ એણે ડૉક્ટર પાસે, એટલે અમારે પણ જો કેન્સરની દવા અવેલેબલ ના હોય, પણ તમે એનો દુખાવો તો મટાડી શકો ને, તમે એને સારી પેઇન કિલર તો આપી શકો ને.
એને ફેમિલી સપોર્ટ, ઇન્ડિયાનો જે પોઝિટિવ પોઈન્ટ છે ને એ ફેમિલી સપોર્ટ. વેસ્ટર્ન વર્લ્ડમાં ફેમિલી સપોર્ટ છે જ નહીં. તમને કેન્સર થશે ને તો તમારો ભાઈ બી નહીં આવે, તમારા પપ્પા બી નહીં આવે, તમારો બોયફ્રેન્ડ બી નહીં આવે. તમારે એકલા જાતે જવાનું, એકલા રહેવાનું. ત્યાં છે ને ડિપ્રેશન ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. આપણે ત્યાં બી કેન્સરના કેટલાય પેશન્ટો ડિપ્રેશનમાં જાય છે. આપણે છે ને હજી એ સાયકોલોજીકલ હેલ્થને તો ગણતા જ નથી, આપણે ફિઝિકલ હેલ્થને જ ગણીએ છીએ. માથું દુખે છે ને ત્યારે જ ખબર પડે છે કે માથું છે, ડિપ્રેશનને તો આપણે ગણતા જ નથી. સો ડિપ્રેશન ઇઝ ઓલ્સો વન ઓફ ધ રોગ જેને તમારે ઠીક કરવો જોઈએ. સુસાઇડલ ટેન્ડન્સી કેમ આવે? મારે મરી જવું છે એવો વિચાર કેમ આવે? કેન્સરનો દર્દી કેન્સર હોસ્પિટલમાં 5મા માળેથી બારીમાંથી કૂદીને મરી જાય છે. કે મારું એક કેન્સરનું પેશન્ટ જેને મટવાની શરૂઆત જ થઈ ગઈ હતી, મટી ગયું હતું અને સાબરમતી નદીમાં મરી ગયો. કેમ? કે સાહેબ મારા માથે વાળ નથી. સો ડિપ્રેશન ઇઝ ઓલ્સો વેરી કોમન ઇન કેન્સર પેશન્ટ. અને વી શુડ every individual, every cancer patient required psychological counseling or psychiatric counseling, જે આપણે નિગ્લેક્ટ કરીએ છીએ. અથવા ખરેખર તો ઘરમાં બી જ્યારે કેન્સરનું પેશન્ટ આવે છે ને તો ઘરની બી હાલત બહુ જ ખરાબ હોય છે. કારણ કે આર્થિક રીતે માણસ પાયમાલ થઈ જાય, શારીરિક રીતે પાયમાલ થઈ જાય, ગુસ્સો કરે, હસબન્ડ વાઈફ વચ્ચે ઝઘડા થાય, ભાઈ બહેન વચ્ચે ઝઘડા થાય, કોઈ પૈસા આપવાની અમુક લિમિટ પછી બંધ કરી દે. ઓકે સર, જેમ કે કેન્સર ડાયગ્નોસ થઈ ગયું એના પછી જે ફેમિલી મેમ્બર્સ છે એમના મનમાં ઘણી બધી ડાઉટ્સ હોય છે. એ લોકો પ્રશ્નો કરે છે કે કેન્સર કન્ટેજિયસ છે કે નહીં, કે અમે એમના નજીક જઈશું તો ફેલાઈ જશે, કે એવું કંઈ ક્વેશ્ચન્સ હોય છે. તો આ વસ્તુ કન્ટેજિયસ છે? ચેપી રોગ અથવા લોકો માટે જેમ કોઈને કહે ને કે ડાયાબિટીસમાં પપ્પાને હતું એટલે મને બી આવશે, હાર્ટ એટેક અમારા ફેમિલીમાં બધાને આવ્યો છે એટલે મને બી આવશે, એવું મોઢા અને ગળાના કેન્સરમાં આ જે કન્ટેજિયસ વર્ડ, એટલે તમે સપોઝ એનું ખાવાની, લોકો છે ને ખાવાની થાળી બી અલગ રાખે, લોકો એના કપડાં અલગ રાખે, એના ટચ નહીં કરવાનો. અમારે તો ઘણીવાર એવું થાય કે કેન્સરનું પેશન્ટ મરી બી જાય ને તો એનું ડેડ બોડી હોય ને તો એ ડેડ બોડીને બી કોઈ ટચ ના કરે કે સાહેબ અમને કેન્સર થઈ જશે. તો બહુ ક્લિયર મેસેજ છે કે કેન્સર એ કન્ટેજિયસ નથી અથવા કેન્સર આ ચેપી રોગ નથી. એને સાચવો, એના કપડાં સાથે રાખો. ખાસ કરીને ઘરમાં જ્યારે નાના છોકરાઓ હોય અને દાદાને થાય તો દાદાને કન્ટિન્યુઅસ લોકો એવું કહે તમારા છોકરા જોડે નહીં રમવાનું, તમારા છોકરા નજીક આવે તો એની જોડે કંઈ નહીં કરવાનું. છોકરાને કહે કે તમે દાદા જોડે, દાદા કેડબરી આપે નહીં લેવાની. આ ખોટું છે. સો મારા પ્રમાણે કેન્સર એ કન્ટેજિયસ નથી. તમારે આ જાતના દર્દીઓ સાથે અલગ વ્યવહાર કરવાની જરૂર નથી. તમે એના ચામડીને ટચ કરશો કે એના મોઢાને ટચ કરશો કે એની સાથે ખાશો કે એને સાથે શેર કરશો કઈ વસ્તુ, તો તમને કેન્સર નથી થવાનું. એટલે ફેમિલી રિસ્ક નથી હોતું? જરાય નથી હોતું, જરાય નથી હોતું. ઓકે. અને એ તો કહેવાય બી છે કે પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર. તો પ્રિવેન્ટ કરવા માટે આપણે કેવા સ્ટેપ્સ લઈ શકીએ કે એ વસ્તુ આપણને ના થાય એના માટે? એકતાબેન, આ પ્રિવેન્શન મારો એકદમ ચાહીતો પ્રશ્ન હતો, કે મને ગમતો પ્રશ્ન હતો. કારણ કે મેં પહેલા બી શરૂઆતમાં કીધું કે મને એમ થાય કે યાર કોઈ કેન્સર ભવિષ્યમાં કોઈને થાય અને એને હું સારવાર આપું એના કરતાં હું કોઈને કેન્સર અટકાવી શકું તો. અને મારા પ્રમાણે બહુ જ સિમ્પલ સવાલ છે. તમાકુથી દૂર રહો, આલ્કોહોલ ના લો, સ્ટ્રેસફુલ લાઈફ. કંઈક જીવનમાં ઘણું બધું સારું હોય છે. આપણે એટલા બધા સ્ટ્રેસ, માઉન્ટ આબુ જવાનું હોય ને એની ઠંડી, કે નખી લેકમાં બોટિંગ કરવાનું હોય ને એ પહેલાં તો ટેન્શન, શું કરશું, ગાડી કેટલા વાગે પહોંચશે, બેગ કેવી રીતે ઉતારશું. એટલે ભાઈ શાંતિથી જીવ, જલસા કર. એમ ખબર નહીં કે આ બહુ દોડતી લાઈફ થઈ ગઈ છે. અથવા બધાને અચાનક જ ઐશ્વર્યા રાય બનવું છે, અથવા અમિતાભ બચ્ચન બનવું છે, અથવા મુકેશ અંબાણી બનવું છે. પણ મુકેશ અંબાણીનો ભાઈ અનિલ અંબાણી બી છે અને અમિતાભ બચ્ચનને બી એક વખત એની કંપની કરપ્ટ થઈ ચૂકી હતી કે એને તકલીફ પડી હતી. એમ મારું એવું માનવું છે કે જિંદગી બહુ મજાની છે. જિંદગીને જલસાથી જીવો, સ્ટ્રેસફુલ ના રાખો, ડિસ્ટ્રેસ કરો. કોઈ વાર કોઈ મ્યુઝિક સાંભળો, તમારો એક શોખ રાખો.
એ પેઇન્ટિંગ હોઈ શકે છે, એ મ્યુઝિક હોઈ શકે છે. લોકો સાથે વાતો કરો. આજકાલ લોકો છે ને મોબાઈલમાં વધારે વાતો કરે છે, અથવા એના ફેસબુક ઉપર કે એના સોશિયલ મીડિયા ઉપર એટલા બધા ફ્રેન્ડ છે, પણ જેન્યુન એક સાચો ફ્રેન્ડ નથી. જ્યારે કોઈને કેન્સર થાય ત્યારે એને રડવું હોય તે ક્યાં જઈને રડે? કારણ કે આજકાલ આપણે દુનિયામાં છે ને દુઃખ આવે છે ને ત્યારે લોકો એ દુઃખને બમણું કરે છે. લોકો એ દુઃખને વહેંચતા નથી. અને જ્યારે સુખ આવે છે ને ત્યારે સુખ કોઈને સાથે શેર નથી કરતા કે મારે આજે 2 કરોડ રૂપિયા મને મળ્યા છે, કે હું આજે એટલું સારું કમાયો છું. સો એક કેન્સરના ડૉક્ટર તરીકે બહુ ક્લિયર કટ મેસેજ આપું છું કે પ્રિવેન્શન ઇઝ ઓલવેઝ બેટર દેન ક્યોર. તમે તમારી લાઈફને હસતા હસતા જીવો, સ્ટ્રેસમાં ના રાખો. જે મળે છે અને કદાચ કંઈક ના મળ્યું ને તો એવા બી ભગવાનનો આભાર માનો કે મારા માટે આનાથી વધારે સારું મળવાનું. એમ હું કદાચ બોમ્બેમાં તાજ હોટલમાં મેં કોફી ના પીધી ને તો આપણે એવું વિચારવાનું કે કદાચ તાજમહલમાં ચા પીવાની હશે. સો પોઈન્ટ ઇઝ કેન્સરના ખાસ દર્દીઓ માટે કે તમે બી સોસાયટીને એક એવો મેસેજ આપો કે મને મટી ગયું છે, હું સારો થઈ ગયો છું. અને હવે એ જ માણસે જે પાનના ગલ્લા ઉપર સ્મોકિંગ કરતો હોય ને એને ઓલા પાનના ગલ્લા ઉપર જઈને કહેવું પડે કે ભાઈ તમે આ બધું તમાકુ છોડી દો, કે જો મારી આવી હાલત થઈ છે. સો એવા જ સર્વાઈવર, કેન્સરના જે સર્વાઈવર હોય ને એમણે જ ભેગા થઈને સોસાયટીને મેસેજ આપવો પડે કે આપણે સારી જિંદગી જીવવાની છે. સર, આમાં આપણે ઘણી બધી ઇન્ફોર્મેશન તમે હેડ એન્ડ નેક કેન્સરના આપણને આપી દીધી છે. આઈ થિંક ઓડિયન્સ બી સાંભળશે તો બહુ બધી વસ્તુઓ જે અટેન્શન, જેમ કે આપણે સ્ટાર્ટિંગમાં વાત કરી કે ટ્રીટમેન્ટ્સ અવેલેબલ છે પણ આપણે અવેરનેસની પ્રોબ્લેમ છે. તો આઈ થિંક આ પોડકાસ્ટના થ્રુ બહુ લોકોને ખબર પડશે કે હેડ એન્ડ નેક કેન્સર શું છે અને કેવી રીતે આપણે એને ટ્રીટ કરી શકીએ કે અવેર એનાથી થઈ શકીએ. પણ લાસ્ટ એક ડિરેક્ટ મેસેજ અમારી ઓડિયન્સને તમે આઈ વુડ રિક્વેસ્ટ કે આપો કે એવા કેવા સિમ્ટમ્સ છે જે આપણે બિલકુલ બી ઇગ્નોર ના કરવા જોઈએ. મોઢામાં ચાંદુ પડવું, મોઢામાં સ્વાદ બદલાવો, તમારો અવાજ બદલાવો, તમને ગળામાં કન્ટિન્યુઅસ કંઈક ખૂંચતું હોય એવું લાગે, તમારી જીભ કે ગાલ અથવા જે લાલ ગાલ હોય એની જગ્યાએ સફેદ ગાલ થવો અથવા એને લ્યુકોપ્લેકિયા કહેવાય છે. ખાસ કરીને તમારું જીભની નીચેનો ભાગ અથવા ગળાનો ભાગ અથવા ગળામાં કોઈ એવો સોજો કે ગાંઠ આવવી, જે ગાંઠને નિગ્લેક્ટ ના કરો. લોકો કહે છે કે આ ટોન્સિલાઇટિસ થયું હશે, લોકો કહે છે આ વેર ગાલી હશે, લોકો હજી બી એવું કહે છે. અને ખાસ કરીને લોકો બાયોપ્સી કરતાં ગભરાય છે, લોકોને બાયોપ્સી નથી કરવી હોતી. તો હું એવું માનું છું કે પોતાના શરીરની મોંની જાત તપાસ, આમાં કોઈ ડૉક્ટરની જરૂર જ નથી, કોઈ સીટી સ્કેનની જરૂર જ નથી. તમારે જાતે જ મોંની સ્વ તપાસ કરવાની છે. દરરોજ મોઢું ખોલીને મોઢું સાફ કરવાનું છે, બ્રશ કરવાનું છે, જીભ જોવાની છે, જે આપણે નિગ્લેક્ટ કરીએ છીએ. સો બી અવેર, બી પ્રેક્ટિકલ. કેન્સરના વિશે આવા પોડકાસ્ટ થ્રુ વધારે જાણો, એકતાબેનને વધારે સાંભળો. અને કહેવાતા અલગ અલગ કેન્સર, આજે હું એક મેડિકલ ઓન્કોલોજીસ્ટ છું, પણ આવી રીતે ભવિષ્યમાં તમે કોઈ કેન્સરના બીજા એક્સપર્ટ અથવા ખાસ કરીને તમે જેમ કીધું એમ એડવાન્સ ટ્રીટમેન્ટ, જીનેટિક ટ્રીટમેન્ટ, જીનેટિક ડાયગ્નોસિસ, ઘણા યંગસ્ટરો મને ગમે છે કારણ કે એ લોકો એવું કહે છે કે સાહેબ પણ આપણે એવું કંઈક કરીએ તો, અમારે કોઈ જીનેટિક ટેસ્ટ કરવો હોય તો, અમે સાહેબ આનાથી વધારે આપણે વહેલું, આજકાલ AI આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બહુ જ આવી ગયું છે. સો એનો સદુપયોગ કરો, એનું બી કંઈક સારું હશે જ. સો તમે આપણે સોશિયલ મીડિયાનો દુરુપયોગ ના કરો, પણ સોશિયલ મીડિયાનો સદુપયોગ એટલે તમે સોશિયલ મીડિયા આપણે એક જાતનું સોશિયલ મીડિયા જ છે, આને બી આપણે સારી રીતે ઉપયોગ કરશું તો ઘણા બધાને ફાયદો થવાનો છે. ઓકે, તો આજે આ પોડકાસ્ટથી આપણને ખબર પડી કે કેન્સર એક આવતી ડિઝીઝ નથી, બલ્કि એ હેલ્થ અને અવેરનેસથી રિલેટેડ ડિઝીઝ છે કે આપણા હેલ્થ અને આપણી હેબિટ્સથી આપણામાં આવે છે. આપણે આપણી બોડીમાં ધ્યાન આપીએ, હેડ એન્ડ નેકની આપણે વાત કરી તો આપણે સિમ્પલ હેબિટ્સની ઉપર ધ્યાન રાખીને આપણે ડિટેક્ટ કરી શકીએ છીએ કે આમાં આપણને પ્રોબ્લેમ છે કે નહીં. જેમ કે આપણને ડૉક્ટરે કીધું કે તમને દર્દ થાય, ભલે તમે ના બતાવો તો ચાલે, પણ તમને દર્દ ના
થાય ત્યારે તમે જઈને બતાવો તો તમને કંઈકનું કંઈક થઈ શકે એની ઉપર તમે ધ્યાન આપો. આપણી સાથે આજે ડૉક્ટર ભાવેશ પારેખ હતા. એમને પ્રેક્ટિકલ અને બહુ જ સરળ શબ્દોથી આપણને બતાવી દીધું છે કે હેડ એન્ડ નેક કેન્સર શું હોય છે, તમે કેવી રીતે એને ટ્રીટ કરી શકો છો અને કેવી રીતે તમે સોસાયટીમાં એને કોમન અને એક હાઈપ ના બનાવો, સારી રીતે એને તમે સોસાયટીમાં એના માટે વાત કરો. અને જે સર્વાઈવર્સ છે એને સર્વાઈવર કહો, એને એ લોકોને એવી રીતે તમે ફીલ ના કરાવો કે એ લોકો પેશન્ટ્સ છે અને આ લોકોને એવું થયું હતું. તો આ હતું આપણે એક્સપર્ટ પોડકાસ્ટ જેમાં આપણે હેલ્થ અને હેડ એન્ડ નેક કેન્સરની વાતો કરી છે. તમે અમારી સાથે જોડાઈ રહો અને સાંભળો કે કેન્સર અવેરનેસ શું છે. આગળ અમે લોકો એડવાન્સ ટ્રીટમેન્ટ્સને એની વાતો કરીશું તમારી જોડે. સો ધીસ વોઝ યોર હોસ્ટ એન્કર એકતા. થેન્ક યુ.